કચ્છના કવિની એક બહુ સુંદર દુહો છે. માથી મોટું કોઈ નહીં, જળધર અને જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. માં ભગવતીને પણ શક્તિ સ્વરૂપા હોવાને કારણે દેશનુખના બિકાનેરના દેશનુખની વાત કરીએ કે માં કરણીને યાદ કરીએ કે અમે બલિયાવાડની આઈ દેવલને યાદ કરીએ. હું લાવી રહ્યો છું એક એવી વાત કે જ્યાં વાત વેચાતી નથી, વાત સમજાય છે. શબ્દો છે એ બજારમાં નથી મુકાતા, શબ્દોને સાંભળી અને સમજવામાં આવે છે. એવા શબ્દો, અને માણસ કહે છે ને કે કોઈ એવો સાંભળનાર ન મળ્યો. કહેનાર ઘણા બધા છે જેના હૃદયોમાં ઘણું બધું ભંડારીને રાખેલું છે, પણ એને સાંભળનાર નથી મળતો. એના શબ્દોને છે ને વેગ આપી શકે ને એવો વિસ્તાર નથી મળતો. તો આવા શબ્દોના વેગ આપવાના વિસ્તારમાં હું તમને લઈ જવા માંગુ છું, અને એટલા માટે જ હું લઈને આવ્યો છું ધ અશોક ગઢવી શો. હું આપની સાથે હર હંમેશ ખૂણે ખૂણેથી લઈ આવેલા એક એક અલગ ક્ષેત્રના લોકો કે જેમની અલગ વાતો, માત્ર વ્યવસાયિક વાતો જ નહીં, પણ જીવનના એક એક ખૂણાઓમાંથી જે માણસ છે ને ક્યાંક કઈ નથી શીખ્યો, દરબાઈ ગઈ છે એના હૃદયની અંદર, એ વાતો ઉજાગર કરવા હું આવી રહ્યો છું. હું એવા માથાઓ કે જેને ખંભા નથી મળ્યો ને, એવા માથાઓ લઈને આવ્યો છું કે જે કોઈ ખંભે રહી અને બે આંસુ પાડી શકે. એવા શબ્દો કે જેને વાચા નથી મળી, એ શબ્દોની વાચા લઈને આવી રહ્યો છું. તો આપ મારી સાથે જોડાયેલા રહો. હું લાવી રહ્યો છું આપના માટે ધ અશોક ગઢવી શો. जिस व्यक्ति को अपनी काबिलियत और अपनी मेहनत पे भरोसा होता है, उसे पता है मैं जहां भी जाऊंगा राजा बन जाऊंगा. और जिसको अपनी काबिलियत और मेहनत पे भरोसा नहीं होता है ना, उसे आप राज सिंहासन पर भी बैठा दो ना तो ठल्ला भी काम नहीं करता. काम उससे नहीं होने वाला. आपको राजा बनने पर काम नहीं करना है, आपको राजा जैसी मानसिकता से काम करना है. આ માનસિકતા સાથે નીકળેલો યુવાન એટલે એમ કહી શકાય કે એક સાયકલ અને બે ભાઈ. બે પૈડાવાળી સાયકલથી 4 બંગડીવાળી ઓડી સુધીની એની સફર, કે જે સફરની અંદર એમણે એમ કહેવાય કે રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટના પ્રમુખ રહી ચૂક્યા છે, રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમના પ્રેસિડેન્ટ નોમિની છે, નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ ઇન્ડિયાના પૂર્વ ગવર્નિંગ મેમ્બર છે, કોર્પોરેટ કનેક્શન્સના સભ્ય છે, સાથે સાથે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ઓમ પ્રોપર્ટી અને સીજીટીના એક કો ફાઉન્ડર છે. તેવા એક મૃદુભાષી, વિવેકપૂર્ણ આગ્રહી તેમજ પોતાની વાત મક્કમતાથી મૂકનાર, રાગ નહીં અનુરાગનો સેતુ બનાવી અને તમારાથી આગળ નહીં તમારી સાથે ચાલવાના એક અભિગમ સાથે ચાલનાર નિલેશભાઈ ગઢવી સાથે આજે આપણે વાત કરવી છે. યુવા બિઝનેસમેન સાથે છે ને, એમ કહું ને તમને કે જ્યાં નવા પ્રશ્નો હશે પણ શબ્દો જૂના હશે, સાથે વિચારનું વિઘટન હશે અને સાદા શબ્દો સાથે ઊંડા અર્થો હશે. તો આપનું સ્વાગત છે નિલેશભાઈ ધ અશોક ગઢવી શોમાં. આજ એવા વિષયોને આપણે ખોલવા છે કે માણસ છે ને જીવનની અંદર જેટલું પૂછે એના તબક્કાઓ જવાબ દેતા હોય છે, પણ આજ સીમાઓથી કોઈ સીમાંકન કર્યા વગર વાતો કરવી છે. તો હું તમને પહેલાં એ જ કહેવા માંગીશ કે આમ તો આપ મૃદુભાષી, મેં પહેલાં જ કીધું એમ, તો આપ શબ્દના સારથી છો અને શબ્દને સારથી બનાવી અને ઘણું બધું કરતા હો છો. તો મારે તમને એ જ કહેવું છે કે શબ્દો ક્યારે ઠાડે તમને ઠારે, ક્યારે શબ્દો બાળે અને ક્યારેક ક્યારેક શબ્દો છે ને એ રંજાડે. માણસને કહે ને કે આપણે ત્યાં એક બહુ જૂનું લોકગીત છે કે કાકરીના માર્યા ન મરીએ, બરાબર. શબ્દો માણસને મારી શકે છે. તો આપનો વ્યવસાયની અંદર એમ જોઈએ કે શબ્દો જ મુખ્ય છે અને આપ તો ખુદ પણ એકદમ મૃદુભાષી છો, તો શું એની અસરો હોય છે હું એ જાણવા માંગુ છું. સૌથી પહેલા તો અશોકભાઈ તમને અભિનંદન અશોક ગઢવી શો લઈ આવવા માટે, જેનાથી, અને ખાસ કરીને એના પછી બીજા અભિનંદન, સાથે સાથે આભાર
કે તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો, આમંત્રિત બિલકુલ. કર્યો આ શો માટે. હવે તમારા ક્વેશ્ચનની વાત કરીએ હમ. તો શબ્દ છે ને એ ઘણી વખત આપણે લોકો ખાલી પ્રોફેશનમાં જઈને જોતા હોય છે કે ભાઈ આપણે આ વ્યવસાયિક રીતે જ ફાયદો કરતા હોય, પણ એવું નથી. પર્સનલ લાઈફમાં એ શબ્દોનું બહુ મહત્વ છે, ઘણું ઊંડું મહત્વ છે. આપણા મમ્મી પપ્પા હોય, આપણા ફેમિલી, આપણી કોઈ પણ વ્યક્તિની વાઈફ છે, એમના ભાઈ છે, બેન છે કે બાળકો છે, આખો બિલકુલ. પરિવાર આવી ગયો સિમ્પલી. તો એની સાથે જે વાત કરી છે એમાં એ શબ્દોનું બહુ જ ખૂબ ઊંડું મહત્વ છે. આપણે બે મુદ્દા ઉપર ચર્ચા કરીએ તો સૌથી પહેલા પર્સનલ લાઈફમાં જઈએ તો પર્સનલ લાઈફમાં તમે વિચાર કરો કે ભાઈ આપણું બાળક છે એને આપણે કોઈ પણ વાત છે એને જો સરળતાથી શાંતિથી સમજાવીએ બરાબર છે. તો એના ઉપર જે મગજ ઉપર જે અસર થાય એ કદાચ વધારે ઊંડી અને સરળતાથી થશે. એ જ વસ્તુ આપણે ખીજાઈને કહેતા હોય બિલકુલ. અથવા તો તોછડા શબ્દ સાથે કહેતા હોય. ખીજાવું હોય તો ચલો આપણી એક ક્રિયા થઈ, પણ જો તોછડા શબ્દથી આપણે કહેતા હોય તો એની અસર ઘણી બધી અલગ થઈ છે. તમે એક વખત ખરાબ શબ્દો વાપરી શકો, બીજી વખત પછી કોઈ વખત પર્સનલ લાઈફમાં એ શબ્દો કંઈક ને કંઈક ખરાબ પરિસ્થિતિ ઊભા કરતા હોય છે, અથવા તો આપણે જે કહેવા માંગીએ છીએ એની અસર નથી થતી. છેલ્લે આપણે શબ્દોનો ઉપયોગ કંઈ પણ વસ્તુ મેસેજ આપવા માટે સામેવાળાને કરતા હોય બિલકુલ. તો એને સમજાવવો જોઈએ શબ્દ. પણ જો એ શબ્દ ખોટી રીતે રજૂ થઈ ગયો છે, એ શબ્દનું જે આપણું ચયન છે એ જો ખોટી રીતે આપણે મૂકેલું છે તો ડેફિનેટલી આપણો કહેવાનો મતલબ પૂરો નથી થતો અને સામેવાળાની વસ્તુ સમજાવવાની નથી, અને નેગેટિવલી ઘણી વખત એના ખોટા પાસા આવતા હોય છે સામે. મને તમને હું વચ્ચે તમને રોકીને કીધું કે આમ કોઈ વાર એ શબ્દની કોઈ એવી ઊંડી અસર કોઈના માટે થઈ હોય? બહુ સ્પેસિફિકલી તો ન કહી શકું, પણ ડેફિનેટલી આમ જુઓ તો એ રોજે રોજનો મુદ્દો છે. હું ઘણા ટાઈમથી મારા સન સાથે એના એજ્યુકેશન ઉપર વધારે ફોકસ છેલ્લા 1.5-2 વર્ષથી હતો. એની પહેલાની વાત કરીએ તો આપણા ફેમિલીમાં આપણે કંઈ પણ ચર્ચા કરતા હોય તો દરેક મુદ્દે જાગૃત રહેવું જરૂરી છે કે આપણે શું શબ્દ વાપરીએ છીએ. તો આ વાત થઈ પર્સનલ લાઈફની. સેમ પ્રોફેશનલ લાઈફમાં એવું જ છે. લાઈક હું રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ છું, તો તમે એક્ઝામ્પલ સાથે કહું ભાઈ કોઈએ મને કીધું કે આ જગ્યા તમારી વેચવાની છે, હવે ત્યાં ભાવ ચાલે છે એક્ઝામ્પલ તરીકે 30,000 રૂપિયા, એમને મને 40,000 રૂપિયા કીધા છે. બરાબર. તો એને એમ કહું તમે સાવ ખોટા છો અને આવો ભાવ ના આવે ને તમારું પ્લોટ કોઈ દી વેચાવાનો નથી, આ શબ્દો છે. અને હું એને શાંતિથી કહી શકું સાહેબ 100% તમારે 40,000 આવશે જ, પણ 2-3 વર્ષ રહીને આવશે એમ. તો એ સારા શબ્દ સાથે કીધું આપણે, તો એને કદાચ સમજાશે કે ભાઈ 2-3 વર્ષ પછી નું કીએ છે આપણને, તો મતલબ કે આપણે ખોટા છીએ. તમને આ તો સામેવાળાની વાત, તમને કોઈના શબ્દો લાગ્યા છે ક્યારે? અરે ડેફિનેટલી આપણે છેલ્લે તો વ્યક્તિ જ છીએ, માણસ જ છીએ, આપણે ઇમોશન્સ છે જ. તો બને ત્યાં સુધી હું એક એવું પેઇન્ટ લઈને ચાલતો હોઉં છું, આવરણ લઈને, કે આપણા ઉપર મિનિમમ અસર કરે બીજાના શબ્દોની. એટલે આપણે કોન્શિયસ હોય કે ભાઈ શબ્દો સામેવાળાના કંઈ પણ હોય આપણે શું જોઈએ છે એમાંથી લેવાનું છે, બાકી ફિલ્ટર કરીને જવા દેવાનું છે. પણ છેલ્લે તો આ બધી વાત કરીએ, પણ હકીકત એવું થઈ કે જે વ્યક્તિમાં ઇમોશન્સ છે, જે વ્યક્તિ જીવે છે અને જે વ્યક્તિ સમજે છે, જે સાંભળે છે, એને અસર થવાની જ છે, ડેફિનેટલી થવાની. એક મને એમાં એ પણ છે કે કદાચ ઘણીવાર આપણે બાળકોને કહેતા હોય છે કંઈ પણ વસ્તુ, તો એની અસર થોડી સેકન્ડો માટે જ હોય. તમે કદાચ ખીજાણા હોય તો એમને ન પણ ગમ્યું હોય, જે એકદમ 7-8 વર્ષ સુધીના બાળકની વાત કરું છું, જે એની ઉંમર છે, પછી એને ભૂલાઈ ગયું હોય છે કે તમે એને હમણાં માર્યો હતો કે તમે હમણાં એને ખીજાણા. તો માણસમાં કદાચ બાળપણ જો જીવતું હોય તો એના શબ્દોની અસર ન થાય ને? ના, એવું તો નથી. બાળકના કેસમાં એવું છે કે એની સાથે આપણું કોન્સ્ટન્ટ લગાવ હોય છે. એટલે એક શબ્દ આપણે જે કીધો હોય છે ને એની અસર કંઈ પણ હોય છે, એ ટેમ્પરરી હોય છે, જે તે સમય પૂરતી હોય છે. પછી આપણા એની સાથેનું વર્તન, આપણા એની સાથેનું વ્યવહાર અને અગેન એની સાથેના શબ્દો પાછા બદલાઈ જતા હોય છે. બિલકુલ. એટલે આપણી લાગણી એની સાથે બહુ જબરજસ્ત રીતે જોડાયેલી હોય છે, એટલે એ ભૂલી જાય છે. પણ વ્યવહારિક ઓલામાં નહીં, આપણે પર્સનલ લાઈફની જગ્યાએ એમ જ ચર્ચા કરીએ કે તમે જો ફ્રિકવન્ટલી એવા જ શબ્દો વાપરો છો તો કદાચ ગમે એવું હશે તો કોઈને કોઈ એક ટાઈમે જ્યારે એને એક ઇમોશન્સ એક હાઈટ ઉપર હશે ત્યારે શબ્દો લાગી જશે. તમે જો તો ઘણી વખત સુસાઇડના કેસ હોય છે, તો સુસાઇડના કેસમાં શું એવું વિચારો છો કે ભાઈ વર્તન જ ખરાબ હોય છે? કોઈ બાળકને એક શબ્દ ખરાબ કહી દીધો હોય છે, કોઈ વાર ટીચરે સ્ટુડન્ટને કહી દીધો હોય, હસબન્ડે વાઈફને કહી દીધો હોય છે, સાસુએ એની પુત્રવધૂને કહી દીધો હોય છે. આવા ઘણા કેસ લાગી જતા હોય છે. બિલકુલ. તો હવે તમે આમ જુઓ ને અશોકભાઈ, તો લોકોમાં એટલી સહનશક્તિ નથી રહી ડિજિટલ આવતા. એટલે લોકોની સહનશક્તિ છે ને બહુ ઘટતી જતી હોય છે. તો હવે એ વિચાર મે બી નથી કરતા હોતા, અને હાઈ ડિપ્રેશન, આમ કોન્શિયસ ન હોય પણ ડિપ્રેસિવ સ્વભાવ થઈ જ જતો હોય છે નેચરલી. તો ત્યારે છે ને શબ્દોની અસર બહુ જબરજસ્ત રીતે નેગેટિવ અને પોઝિટિવ બે થતી હોય છે. પોઝિટિવ કરતા નેગેટિવ વધારે થતી હોય છે. તમે ગમે એટલું સારું કહી દીધું તો પોઝિટિવ એક લિમિટેશન્સમાં થશે, પણ નેગેટિવ મે બી બહુ હાર્મફુલ હશે અને ડેપ્થમાં હશે. ઓકે, શરૂઆત જ થોડા ગંભીર મુદ્દાથી કરી નાખી, પણ હવે એક સાથે સાથે વ્યવસાયિક વાત કરું
કે ખરેખર તમારા રિયલ એસ્ટેટ માર્કેટની અંદર તેજી મંદી આવું કંઈ હોય છે, અને હોય છે તો કેટલા સમય પૂરતું હોય, ક્યારે આવે, કેવી રીતે જાય, અને એક્ઝેક્ટલી એનો ફંડા શું હોય છે? ડેફિનેટલી તેજી હોય છે, મંદી હોય છે અને ફુગાવો હોય છે. આ ત્રણેય વસ્તુ તમે જુઓ ને તો જે ઇન્વેસ્ટમેન્ટના કોર જગ્યા છે, જે લાઈક સ્ટોક માર્કેટ છે, ઇક્વિટી, એટલે આપણે કંપનીમાં કોઈમાં પાર્ટ લીધો તો એમાં તેજી, મંદી અને ફુગાવો ઈ હોય છે. સેમ વસ્તુ જ છે ગોલ્ડ કે સિલ્વર કે મેટલ ઇન્ડસ્ટ્રીઝ છે. તો મેટલમાં એવું જ હોય છે કે એક રેટ તેજીનો હોય છે, એક ટાઈમ મંદીનો હોય છે, અને એક ઇન્ફ્લેટિવ વધારે હોય. એટલે કે જે એના હોવા જોઈએ, જે રિઝર્વ કરે છે એના કરતા વધારે રેટ હોવા એટલે ફુગાવો થયો. સિમ્પલી તમે આપણે બધા સમજીએ એવી રીતે. સેમ આવું જ રિયલ એસ્ટેટમાં ડેફિનેટલી હોય છે. ઓકે. એક સાચા ભાવ હોય છે, એટલે કે તેજીનો ટાઈમ હોય છે, એક મંદીનો ટાઈમ હોય છે, અને એક ફુગાવાનો ટાઈમ હોય છે. એને એક્ઝેક્ટલી પકડી કેવી રીતે શકાય કે તેજી આવશે કે મંદી આવશે, કે એને કેવી રીતે આમ? એટલે બહુ કોઈ સાયરન તો છે નહીં. હા, ડેફિનેટલી. પણ આમ બધી જગ્યાએ છે. આમ જો તો સ્ટોક માર્કેટમાં છે, કોમોડિટીમાં છે ગઈ, અને આમાંય છે. જે વધારે નજીકથી જોડાયેલા છે જે તે બિઝનેસમાં, અને જે વધારે એને ઊંડી રીતે સમજે છે, અને થોડુંક એનાલિટિકલ સ્વભાવ છે કે ભાઈ કેવી રીતે ક્યાં ટાઈમ ફ્રેમ જોઈને ટાઈમ ટુ ટાઈમ એના માથે એક્ઝેક્ટ નજર રાખે છે. ટાઈમે જોઈએ ને પાછલા 20-25 વર્ષનો કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનો ડેટા લઈ લઈને, આપણે સ્પેસિફિક રિયલ એસ્ટેટની વાત કરીએ છીએ તેમાં જ આવીએ તો રિયલ એસ્ટેટનો પાછલા 25 વર્ષનો ડેટા લઈ લ્યો તો તમને ખ્યાલ આવી જ જશે કે આ તેજી હતી, આ મંદી હતી. હવે આપણે સ્પેસિફિક વાત કરીએ કે તેજી કેવી રીતે હોય. તેજી ક્યારે હોય કે જ્યારે બેઝિક તેજી જમીનમાં છે એ કોઈ પણ સિટી એરિયામાંથી ઉદ્ભવે. જ્યારે બેઝિક કન્ઝપ્શન બિલ્ડરનું વધે, એટલે બિલ્ડર પાસેથી સેલિંગ ચાલુ થાય, તો ફ્લેટ વેચાવાના ચાલુ થાય, કમર્શિયલ પ્રોપર્ટી વેચાવાની ચાલુ થાય, કે મકાન વેચાવાના ચાલુ થાય. એ ચાલુ થાય એટલે બિલ્ડરનું ટર્નઓવર ફાસ્ટ થાય. બિલ્ડરનું ટર્નઓવર ફાસ્ટ થાય એટલે એક પ્રોજેક્ટ પૂરો કર્યો એટલે બીજો પ્રોજેક્ટ લેશે, બીજો લીધો ત્રીજો લેશે, એમ એડવાન્સમાં ચાલવા મળશે, કેમ કે બુકિંગ બહુ સારા મળશે. બિલકુલ. એક પ્રોજેક્ટની લાઈફ હોય આઈડિયલી 2 થી 3 વર્ષની, સામાન્ય લો રાઇઝ અને હાઈ રાઇઝની વચ્ચેનો ટાઈમ હોય. તો એ પ્રોજેક્ટ 3 વર્ષે પૂરો થાય ની પહેલા એને એ પ્રોજેક્ટ 6 મહિનામાં કે 1 વર્ષમાં વેચાઈ ગયો હોય મોટા ભાગનો, અને એ 3 વર્ષ દરમિયાન એને બીજા 4 પ્રોજેક્ટ નવા ચાલુ કરી દીધા હોય. અચ્છા. એટલે એ ચાલુ કરેલા એટલે એને લેન્ડ પાછી એક્વાયર કરી, એ જેને સેલ કરી લેન્ડ, ઇન્વેસ્ટર છે કે ખેડૂત છે જે હશે, તો એ પાછી પરચેસ કરશે બીજે, એમ સાયકલ જનરેટ થાય. તો એ સિટી સેન્ટરમાંથી સાયકલ ચાલુ થઈ અને બહાર તરફ જાય, અને જ્યારે એક્સ્ટ્રીમ લેવલે કામ કરવા માંડે ની મિકેનિઝમ, ત્યારે તેજી આવી જાય. બહુ સરળ છે. અચ્છા. હવે તેજી આવે છે અશોકભાઈ, તો એકચ્યુઅલી કેવું થાય છે કે જે આ બિલ્ડર હોય કે ઇન્વેસ્ટર હોય, એ જગ્યા લે છે એના કરતા એક એનો પ્રભાવ પડે માર્કેટ ઉપર, કે ભાઈ એક ફોમો ક્રિએટ થાય કે ભાઈ આ જગ્યાએથી આટલા ટાઈમમાં 2 વર્ષમાં મને 40% રિટર્ન મળ્યું, 2 વર્ષમાં 50% મળ્યું, કે 1 વર્ષમાં 50% મળ્યું. તો એ જ્યારે લોકો બિઝનેસમેન હોય એ જોવા માંડે ને ત્યારે એના બિઝનેસમાંથી પૈસા કાઢીને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કરવા માંડે, રિયલ એસ્ટેટમાં. એટલે રિયલ એસ્ટેટમાં લિક્વિડિટીનો ઇન્ફ્લો થયો, બહુ વધારે લિક્વિડિટી આવી. એ લિક્વિડિટી જ્યારે ઓવર થઈ જાય અને બધાને બહુ કોન્ફિડન્સ આવવા માંડે કે 6 મહિને જગ્યા વેચાવા માંડી, 2 મહિને વેચાવા માંડી, 1 વર્ષે વેચાવા માંડી, એ જે કોન્ફિડન્સ ક્રિએટ થાય ત્યારે લેમેન આવે કે લોન લઈને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ પોતાના બિઝનેસને ટર્નઓવર છે એનું લિક્વિડિટી શક કરી અને રિયલ એસ્ટેટમાં લિક્વિડિટી આપી દે, ફ્લો આપી દે જબરજસ્ત. તો ત્યારે તેજી જે ક્રિએટ થાય, અને એ તેજી પછી ખોટા રેટમાં કન્વર્ટ થાય, કે જે જગ્યાએ ડેવલપમેન્ટ થતા 20 વર્ષ થવાના છે અને ત્યાં આજથી જ 10 વર્ષ થઈ જાય ડેફિનેટલી. એટલે ત્યારે છે ને જે પછી ખોટી માર્કેટ ક્રિએટ થાય ને, એ તેજી એની પ્રોસેસ છે, અને ફુગાવો છે ને એનો અલ્ટિમેટ એન્ડ છે. એ જ્યારે ફુગાવો ક્રિએટ થઈ જાય ત્યારે કોઈ પણ એક ઇવેન્ટ એવી બને, બાનું હોય છે. આમ તો કોઈ પણ ઇવેન્ટ હોય, ગવર્મેન્ટનું કોઈ એક્શન હોય, કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે, કે કોઈ સેલિંગ બિલ્ડરનું બંધ થઈ જાય, એ એક ઇવેન્ટ માટેનું એક બાનું છે કે ભાઈ આવી ઇવેન્ટ થઈ એટલે મંદી આવી. પણ મંદી આવી જ રીતે આવે ને, કઈ પણ કારણથી આવી શકે, પણ પ્રોસેસ આ જ છે સેમ. ઓકે. આ મંદી આવી અને તેજી આવવા માટેની સેમ પ્રોસેસ રિવર્સ છે. બિલકુલ. તો તમારે આ જ વ્યવસાયમાં આવવાનું કેવી રીતે થયું, કે કઈ સ્પેસિફાઈ પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે શું હતું, કઈ રીતે આવ્યા? આમ તો એવું છે કે લોકો બધું એનાલિસિસ કરીને બિઝનેસ કોઈ પણ કરે, તો જે હોશિયાર લોકો હોય છે ને એ કોઈ પણ જે સેક્ટરમાં જવું હોય છે એનું એનાલિસિસ કરે, એના પ્રો કોન્સ ચેક કરે કે ભાઈ આના ફાયદા ગેરફાયદા શું છે. તો પ્રોઝ કોન્સ ચેક કરી, એનાલિસિસ કરી, બહુ બધી મહેનત કરીને જતા હોય. બરાબર. પણ હું જ્યારે 2009માં ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો ત્યારે મારી પાસે તો ઓપ્શન જ કંઈ નહોતો. વ્યક્તિ શીખે ક્યાંથી, કે ભાઈ આજુબાજુના વાતાવરણમાંથી વ્યક્તિ શીખતું હોય કંઈ. તો ભાઈ મારી બાજુમાં તો કોઈ હું એવા બિઝનેસમેનના કોન્ટેક્ટમાં નહોતો,
તો મને કોઈ બીજો બિઝનેસ સૂજે કે ઇન્ડસ્ટ્રીઝ, એટલે આર્થિક કોઈ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ નો તો પ્રશ્ન જ નહોતો કે આર્થિક એવી કોઈ સગવડતા નહોતી કે ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી શકાય. સર્વાઈવલ માંથી બહાર આવ્યા હતા જસ્ટ. બરાબર. તો મારા કઝિન છે એ જ આ કામ કરતા હતા, તો એવું લાગ્યું કે ભાઈ આ કામ કરી શકાય. એની બેક સ્ટોરી એવી હતી કે હું કુરિયર નું કામ કરતો હતો. ઓકે. એટલે આમ તો શીખો જ તમારી પાસેથી કુરિયર, એટલે મારા કુરિયરના ગુરુજી જ તમે છો, એટલે તમારી પાસે નહીં પણ જે લોકો જોવે છે એને કદાચ વધારે વિસ્તારથી સમજી શકાય એટલા માટે કે કુરિયરનું કામ કરતો ત્યારે હું છે ને સેલ્સ જોતો કુરિયરમાં, અને મારા મોટા ભાઈ પ્રકાશભાઈ ઈ ઓપરેશન્સ જોતા. તો હું બહુ પ્રોપરલી સેલ્સ કરતો ને બહુ સારી હાઈટ ઉપર અમે અમારી કુરિયરની કંપની ચલાવતા હતા અને બહુ પ્રોપરલી ચાલતી. પછી એક વર્ષ સુધી કોઈ કંપની હતી, કોર્પોરેટ બેંક હતી, એમની સાથે મેં સેલ્સ કર્યું. ઓકે. અને ઈ એક વર્ષ પછી હું એમની સાથે કોન્ટેક્ટ કરવામાં હું કન્વિન્સ થયો અને એની સાથે 2 કે 4 દિવસ જ કામ કર્યું. અને એમની જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતા એ મુંબઈ ખોવાઈ ગયા અથવા તો લેટ પહોંચ્યા, મને એક્ઝેક્ટ ભૂલાઈ ગયું છે, પણ ટૂંકમાં એમાં ડિલે થયું કંઈ પહોંચવામાં. ઓકે. એટલે ત્યારે ઈ કોન્ટ્રાક્ટ મારો 1 વીકમાં કેન્સલ થઈ ગયો. એક વર્ષની મહેનત બાદ સીધું ડ્રોપ. એટલે ત્યારે રિયલાઇઝ ત્યારે થયું. કુરિયરમાં તો અમે મારા ભાઈ પ્રકાશભાઈ તો તમને ખ્યાલ છે 2001 થી ને કુરિયર ઇન્ડસ્ટ્રીઝમાં હતા, એટલે આમ તો 7-8 વર્ષનો ટાઈમ થયો હતો, એટલે મેચ્યોર હતું. પણ છતાં મને એવું ત્યારે ઈ પોઈન્ટ ઉપર રિયલાઇઝ થયું કે સાલું હું આટલી બધી મહેનત કરું છું, અહીંયા સેલ્સ માટે 1 વર્ષ સુધી હું એમના ફોલોઅપ લઉં છું, અને કોઈ મુંબઈ બેઠેલો વ્યક્તિ છે એની એક નાનકડી ભૂલથી એ લેટ કરે છે કે ટેમ્પરરી એ મિસપ્લેસ કરી નાખે છે. અને જો એ મારું ફ્યુચર નક્કી કરતા હોય તો આ ઇન્ડસ્ટ્રીઝમાં મારા માટે બહુ લિમિટેશન્સ છે. સમજાયું. પણ એવું ન કહી શકાય ખાલી ઇવેન્ટ થી આવી ગયો. 2 મુદ્દા સાથે સાથે હતા કે હું કંઈક વધારે ગ્રોથ કરવા માંગતો હતો. સેમ ટાઈમ આ ઇવેન્ટ થઈ તો થોડુંક મે બી 100% નહીં પણ નાનું એવું ફ્રસ્ટ્રેશન કહી શકાય કે ભાઈ આવું એક બેક સ્ટેપ આપણે કોઈ પણ આટલી મહેનત કર્યા પછી આપણને આવતું હોય તો આપણે ઇમોશન્સ જેમ મેં વાત કરી એમ થોડાક હર્ટ થાય એમ. એટલે ત્યારે મારા કઝિન આ જ કામમાં સરસ કામ શરૂઆત એમને કરી દીધી. તો એવું લાગ્યું કે આ કામમાં આપણે ટ્રાય કરીએ. એટલે શરૂઆતથી જ કુરિયરમાં આવી ગયેલા તમે? ના, હું એની પહેલા બરોડા જનરલ મોટર્સમાં હતો, ત્યાં સપ્લાયર ક્વોલિટી એસ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં પરચેઝનું સબ ડિપાર્ટમેન્ટ છે. ત્યાં 3 વર્ષ મેં જીએમમાં બરોડા જોબ કરેલી. એની પહેલા ટાટા કેમિકલમાં હતો મીઠાપુર. એમની તમે બરોડા જનરલ મોટર્સમાં હતા, હવે એ છોડીને કુરિયરમાં પાછા કેમ આવી ગયા? અગેન એમની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો મારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પોઈન્ટ છે, પોઝિટિવ. હું 2003માં સારંગ ગુપ્તા કરીને અમારા જે સપ્લાયર ક્વોલિટીના મેનેજર હતા એમને મારો ઇન્ટરવ્યુ લીધેલો હતો. ઇન્ટરવ્યુ એટલે પેલા તો HR ઇન્ટરવ્યુ લેતું હોય છે, HR ડિપાર્ટમેન્ટ. પછી ડિપાર્ટમેન્ટલ ઇન્ટરવ્યુ સારંગ સર ગુપ્તાએ લીધેલો હતો અને બહુ જબરજસ્ત, હજી મને યાદ છે એ સરને હું હજી ભૂલી નથી શકતો, મારા બોસને. ઓકે. તો એમને છે ને મારો ઇન્ટરવ્યુ લઈ અને મને આ ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ કર્યો હતો. ત્યાર પછી 3 વર્ષ સુધી હું જબરજસ્ત કામ કરતો ગયો અને કઈ રાત કે દિવસ જોયા વિના હું કમિટેડ હતો. મને શરૂઆતથી અશોકભાઈ એવો જ શોખ કે ભાઈ જે કામ કરવું એ 100% કમિટમેન્ટ સાથે કરવું. એ મતલબ નથી જોવાનો કે ભાઈ હું જોબ કરું છું કે મારું પોતાનો બિઝનેસ છે કે મને શું મળે છે. જે કરવું એ 100% આપણું આપીને બરાબર કરવું. એટલે ત્યાં હું બરોડા બહુ સારી રીતે પ્રોપરલી 9 to 8 to 5:30 ની જોબ હતી. તો કોઈ વખત હું એક ત્યાં આન્સિલરી કંપનીમાં ઓડિટ માટે ગયો હતો અને રાત્રે 11 વાગે સર મને કંપનીમાં મળી ગયા. મને પૂછ્યું ભાઈ તું શું કરસ અહીંયા એમ? તો મેં કીધું સર હું તો તું તો જનરલ શિપમાં છો, 5:30 તારી શિફ્ટ પૂરી થઈ જાય. સર હું ઓડિટ માટે ગયો તો આ પ્રોબ્લેમ આવતો હતો એટલે જોવા ગયો હતો. ત્યારે મારા મેનેજર બીજા હતા, પણ આ સર અગેન મને પૂછ્યું એટલે પછી મને એમને બહુ સરસ રીતે કીધું ભાઈ તું તો ગુજરાતી છો, તારા બ્લડમાં બિઝનેસ હોય છે, તો તું આટલી મહેનત કે બેટા તારા બિઝનેસમાં જઈને કર તો તું કઈ લેવલે પહોંચ. અને અશોકભાઈ તમે બિલીવ નહીં કરો, મેં બીજા દિવસે સવારે રિઝાઇન આપી દીધું કંપનીમાં. અચ્છા, વેરી નેક્સ્ટ ડે ગુરુ જ્ઞાન લાગી ગયું. ગુરુ જ્ઞાન એને આપી દીધું, મને લાગી ગયું. કદાચ જરૂરી નથી કે આટલું ડિસિઝન હરેક વખતે હું લઈ શકું, એવું નથી કે તો બહુ ફાસ્ટ ઓલું છે, પણ અત્યારે એ મુદ્દો હતો, લાગી ગયો અને રિઝાઇન આપી દીધું. બસ ત્યારથી લાઈફ ચેન્જ. અચ્છા, તો કઈ સાલમાં કુરિયરમાં? કુરિયરમાં મેં 2006 માં આવ્યો, ત્યાં 2006 માં રિઝાઇન આપ્યું અને 2006 માં એપ્રિલ મહિનામાં જ કુરિયરમાં આવ્યો. તો રિયલ એસ્ટેટમાં 3 વર્ષ 6 થી 9 કુરિયર કર્યું. 9 માં ઇવેન્ટ થઈ અને અગેન પાછું 9 થી. તો એનો મતલબ રિયલ એસ્ટેટમાં તો તેજીના સમયમાં જ કૂદકો માર્યો એવું થયું? હા, એટલે ત્યારે અગેન હું કહું કે ભાઈ મને કોઈ ખબર નહોતી પડતી કે આ તેજી છે, આ મંદી છે. ઓકે. કોઈ એનાલિસિસ નહોતું. અચ્છા, એક્સિડન્ટલી તેજીમાં કૂદકો લાગી ગયો? હા, એક્સિડન્ટલી. ત્યારે તો એ ખબર નહોતી કે તેજી છે. અચ્છા. પણ આવી ગયા, જસ્ટ આવી ગયા એટલે પછી ખબર પડી કે આ સારું કહેવાય. પણ એનો કઈ ને કઈ લાભ પણ મળતો હોય છે ને, કે જે તમે તેજીના સમયમાં એક કૂદકો માર્યો અને એમાં એન્ટ્રી કરી, એમ કહીએ તો પણ ડેફિનેટલી ઘણો બધો લાભ મળ્યો તેજીમાં. અને ક્યાંક ને ક્યાંક એવું છે કે જે મારું બેકગ્રાઉન્ડ હતું
કંપનીનું જીએમનું હમ. એની જે સિસ્ટમ હતી કેમ વાત કરવી ત્યાં હું અગેન આફ્ટર ઓલ ભલે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ હતું પણ હમ. મૂળ તો હું રિપ્રેઝન્ટ તો સેલ્સ તરીકે જ કરતો હોય અમારા ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટ પાસે રિપ્રેઝન્ટ કરવાનું હોય એમ હમ. તો એ જે સિસ્ટમ ને પ્રોસેસ છે લોકો પાસેથી જે કંઈ શીખવા મળ્યું હોય આપણને એ મને પૂરો ઉપયોગ કરી શક્યો. તો એ સમયમાં તમે આખા રાજકોટના વિસ્તારને પકડી કવર કરી અને કામ કરતા હશો ને? ના હું પહેલેથી મને મારી સમજણ એવી જ હતી એવું નથી કે ભાઈ બીજા લોકો કરે છે ખોટું કરે Okay. છે પણ મારી અંગત સમજણ એવી હતી હા. કે જે કોઈ પણ એરિયામાં કામ કરવું ને તો એક સીમિત એરિયામાં કામ કરવું ઈ એરિયામાં કામ કરી અચ્છા, અને એટલે ક્યાં સીમિત એરિયામાં કરવું? હું જે મેં શરૂઆત કરી ખાલી અને ખાલી જામનગર રોડથી કરી હતી. હાલમાં Okay. તો આપણે ઘણા વર્ષથી કાલાવડ રોડ અને જામનગર રોડ અગેન તોય બે જ એરિયામાં કામ કરીએ છીએ ઓકે. પણ અત્યારે ખાલી જામનગર રોડ ઉપર એટલે શરૂઆત કરી હતી કે ભાઈ જે એરિયામાં આપણે કામ કરીએ ત્યાં જે એટલા ડીલ થઈ છે હમ. એ આપણા નોલેજમાં હોવા જોઈએ. ત્યાં જેટલી અસેટ છે એટલે કે પ્રોપર્ટી છે ત્યાં હમ. તો એ કોની છે એ આપણને ખબર હોવી જોઈએ. જો કોઈ પણ એરિયામાં મેક્સિમમ માહિતી આપણી પાસે હશે ને તો આપણે ડીલ કરવી હમ. બહુ ઇઝી થઈ જશે અને જે માર્કેટ શેર હોય એ આપણી પાસે બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી આપણી પાસે આવી જાય. અચ્છા, એમાં સીમિત નો રહી જાય? થઈ જાય. ઘણી વખત મંદી આવે તો ઓકે. એવું થાય કે માર્કેટ શેરની વાત આપણે કરીએ કે મારો માર્કેટ શેર ગમે એટલો હોય પણ એ એરિયામાં ડીલ જ ન થાય તો મારો માર્કેટ શેર કેમ થાય? તો એનો નુકસાન છે પણ એની સાથેનો ફાયદો એવો છે અશોકભાઈ કે ભાઈ જો જ્યારે ડીલ થાય છે ને ત્યારે મેક્સિમમ ડીલ આપણી પાસે થતી હોય તો બહુ એફર્ટલેસલી ઓછી મહેનતથી ઓકે. અને એક સારા નોલેજ આપણી પાસે એરિયાનું હોય તો કોઈ પણ વ્યક્તિ આપણી પાસે એઝ એ ક્લાયન્ટ આપણી પાસે સેલ કે પરચેસ કરવા માટે બહુ ઇઝીલી આવી જાય. તો હું એ જ જાણવા ખાસ માંગીશ કે તો પછી મંદીના મારમાં એમાં કેવી રીતે ટકી રહ્યા? જ્યારે મેં 2009માં સ્ટાર્ટ કર્યું તો બહુ પ્રોપરલી તેજી હતી. હમ. 10માં અગેન વધારે સારી તેજી થઈ હમ. અને 10ના ડિસેમ્બર એટલે કે 2011ની શરૂઆતથી મંદી આવવાનું સ્ટાર્ટ થયું. એટલે જ્યારે મેં 9-10માં કામ કર્યું ને અશોકભાઈ ત્યારે હું ખૂબ વધારે વોલ્યુમથી કામ કરતો હતો. જ્યારે બીજા લોકો કેવું કરતા હતા પોતે ટ્રેડ કરતા હતા હમ. એટલે કોઈ પ્રોપર્ટી લીધી એમાં 20% 25% વળતર મળ્યું એટલે વેચી નાખે. ઇવન બ્રોકર આ પ્રેક્ટિસ કરતા હોય અને દરેક વ્યક્તિ કરતા જ હોય છે ડેફિનેટલી, ઇન્વેસ્ટર હોય કે કન્સલ્ટન્ટ હોય કોઈ પણ. હમ. અને એવું નથી કે બધા કન્સલ્ટન્ટ કરતા, ઘણા કન્સલ્ટન્ટ ખાલી આ કરતા, એ તો એની ચોઈસ છે, ઇન્વેસ્ટમેન્ટ કોઈ બરાબર. વાંધો નથી એમ. તો મને એવું લાગ્યું ભાઈ હું મેક્સિમમ લોકોને કેવી રીતે કવર કરી શકું એટલે મેં લો વેલ્યુ ડીલ કરવાને ચાલુ કર્યા. હાઈ વેલ્યુ નહીં, લો વેલ્યુ ડીલથી મારી શરૂઆત કરી ઓકે. કે ભાઈ નાની નાની ડીલ છે એ કરતો એટલે હું નંબર ઓફ ડીલ મારી વધી જાય. એમાં કમિશન અગેન બહુ માઇનર, બહુ સામાન્ય કમિશન મળતું હમ. એટલે પૈસા એવા કંઈ ખાસ નહોતા મળતા પણ એનો ફાયદો એવો થતો કે વધારે ને વધારે લોકો સાથે હું કનેક્ટ થતો ગયો. ઓકે. એટલે જેમ લોકો સાથે કનેક્ટ થતો ગયો ને એમ આપણો પરિચયનો વિસ્તાર વધતો ગયો રિયલ એસ્ટેટ માર્કેટમાં. કેમ કે આમ બેકગ્રાઉન્ડ કંઈ ઝીરો બેકગ્રાઉન્ડ હતું રિયલ એસ્ટેટનું. હા. તો એ ફાયદો થાય કે આપણે વધારે ને વધારે લોકોના કોન્ટેક્ટમાં આવ્યો. તો 9-10માં જેવું જેટલા લોકોના કોન્ટેક્ટમાં આવ્યો ને એનો ફાયદો મને 11માં થયો ઓકે. કે ભાઈ નંબર ઓફ ડીલ ઘટી ગયા પણ સર્વાઈવલના પ્રશ્નો ના આવે. નહીંતર ઘણી વખત એવું થાય ને કે જ્યારે સ્વિચ ઓવર થાય ને તેજીમાંથી મંદી આવે ને ત્યારે એઝ એ જો તમે ઓર્ડિનરી કન્સલ્ટન્ટ છો અને બહુ નાનું કામ કરો છો તો સર્વાઈવલના પ્રશ્નો ડેફિનેટલી આવતા હોય છે. પણ એ સમયમાં તો ઘણા બધા છોડી ગયા વ્યવસાય. હા ડેફિનેટલી છોડી જાય. એટલે એ અગેન ને કે ભાઈ તમે બહુ ઝાઝા વર્ષથી કામ નથી કરતા એટલે તમારી પાસે નંબર ઓફ કસ્ટમર ઓછા છે, નંબર ઓફ ક્લાયન્ટ ઓછા હોય હમ. તો સર્વાઈવલના પ્રશ્નો આવી શકે છે ચોક્કસથી. તો મને એ ફાયદો થયો ભાઈ 9-10માં મેં ઝાઝા લોકો સાથે કામ કર્યું હતું તો એ બધા 11-12માં મને કામ લઈ ગયા અને 2 વર્ષ જ જે ટાઈમ હતો એ કાઢવાનો હતો. 2 વર્ષ અમે બહુ સારા કામ કરીને અગેન વધારે સારી રીતે હું સમજી શક્યો માર્કેટમાં ભાઈ આવી કેમ કે તો ફર્સ્ટ ટાઈમ મારા માટે મંદી હતી. હા હા. તો એને બહુ બધું શીખવાડ્યું. સાથે સાથે સારું લકી એ હતું કે એમાં બિઝનેસ સારો મળ્યો. અચ્છા, આ મંદી છે એ જેમ આપણે કંઈક શીખવા માટે બી રહીએ, રિસર્ચ કરવા માટે બી રહીએ એ સમય, કારણ કે ખાલી સમય પણ વધુ રહીએ ને? ઘણો બધો સમય ખાલી રહીએ. ઓકે. આપણી પાસે ત્યારે પેલા સવારે હું 8 વાગ્યાથી કામ કરતો તો સાંજે 9 વાગ્યા સુધી કામ કરતો. એટલે નોર્મલી હું 13 કલાક બહુ ઇઝીલી કામ કરતો તેજીમાં. તો મંદીમાં પાછું એવું હોય કે આપણને 6-7 કલાકમાં ચાલી જાય પણ એને કરતાં હું ઊંધું કરતો ત્યારે ભાઈ મંદી છે તો વધારે ને વધારે કનેક્શન કરીએ. તો અગેન મેં 8-10 કલાક કામ કરવાનું ચાલુ રાખ્યું હતું મિનિમમ. અને હું બપોરે ત્યારે તો બપોરે આરામ કરવાની અત્યારના સમય કરતાં વધારે ઓલું હતું, બધાની ટેવ હતી કે ભાઈ બપોરે આરામ કરીએ. અત્યારે તો એઝ ઓફ નાઉ ઘણા લોકો ઓછા આરામ કરે છે પણ બપોરે હું થ્રુ આઉટ કામ કરતો એટલે ટાઈમ રહેતો પણ હું ટાઈમને યુટિલાઇઝ અગેન બિઝનેસમાં જ કરતો. ઓકે. એટલે એ ટાઈમને તમે એમાં સેટ કરી દીધો. પણ નહીં તો જનરલી મંદીના સમયમાં માણસ પાસે સમય જ રહીએ છે વધારે પણ પડતો. યુટિલાઇઝ કરી શકાય. આળસ ખાવાની જગ્યાએ કદાચ સારી જગ્યાએ યુટિલાઇઝ કરીએ અને લોકોને નવા લોકોનો પરિચય કરીએ, એક્ઝિસ્ટિંગ લોકો શું કરે છે એ સમજીએ તો એમાં ડેફિનેટલી આગળ જતા ફાયદો થઈ શકે. ખાસ તો એ પૂછવાનું કે આમાં કેટલા પ્રકારના રોકાણો હોય છે, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ અને એ સિવાય પણ જો કંઈ હોય તો
અને આમાં રિટર્ન કેવું મેળવી શકે? મેઇનલી છે ને અશોકભાઈ, બહુ સામાન્ય રીતે જોઈને તો એક કમર્શિયલ હોય કે Okay. ઓફિસ કે શોરૂમ કે કંઈ પણ કમર્શિયલ ઈ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એક Okay. રેસિડેન્શિયલ હોય છે એટલે બંગલોઝ કે ફ્લેટમાં Okay. બાંધેલો જે બાંધકામ કરતા હોય એમાં. ત્રીજું હોય છે એ પ્લોટમાં હોય છે, ઓકે બિનખેતી પ્લોટ થયેલા હોય. પછી રેસિડેન્શિયલ હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય. ઓકે અને ચોથું હોય છે ઈ ખેતીમાં હોય છે. આ મોટા મોટા સેગમેન્ટ જોઈએ તો આ 4 છે. પછી બહુ માઇક્રો લેવલે તો આપણે ઘણું બધું એને ડિવાઈડ કરી શકીએ. પછી ઇન્ડસ્ટ્રીયલ પણ સામાન્ય પણ આ સામાન્ય બધું- વ્યક્તિ માટે આ 4 ઓપ્શન હોય. હવે કમર્શિયલની વાત કરીએ ને તો કમર્શિયલમાં ઓફિસ અને શોરૂમ હોય. ઓકે ઘણી વખત કમર્શિયલ છે ને એમાં બહુ સારું રિટર્ન લોકો લઈ લે છે, પણ બરાબર. ઓર્ડિનરી ઇન્વેસ્ટમેન્ટ જો ઓફિસીસમાં કર્યું તો મારા હિસાબે બહુ સારું વળતર લોંગ નથી. ટર્મમાં તો ડેફિનેટલી ન મળે. શોર્ટ ટર્મમાં કદાચ પ્રોએક્ટિવ કોઈ ઇન્વેસ્ટર છે, હમ. સારા બિલ્ડર છે, સારા આર્કિટેક્ટ છે, સારું લોકેશન છે પ્રોજેક્ટનું અને સાચા ભાવમાં જો એને હમ. પરચેઝ કર્યું છે બરોબર. તો ડેફિનેટલી નાનો મોટો ઈ લાભ લઈ શકે. પણ ઘણા લોકો બહુ સરસ લાભ લઈએ છે ઈ કમર્શિયલ ગ્રાઉન્ડ ફ્લોરમાં લઈએ છે. Okay. ઈ એવી રીતે મળતું હોય કે જે પ્રોજેક્ટ આવે છે એની શરૂઆત થાય અને બિલ્ડર જ્યારે લેન્ડ લેવાનું પ્લાનિંગ કરતા હોય અથવા તો લઈ લીધી હોય ઓકે ત્યારે જે છે ને અપફ્રન્ટ 100% પેમેન્ટ કે 80% પેમેન્ટ આપી દેતા હોય છે Okay. ગ્રાઉન્ડ ફ્લોર શોરૂમમાં. હા 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 અને જે બજાર ભાવ છે અથવા તો જે વેચાણ ભાવ થવાનો છે બિલ્ડરો એનાથી એને 20-25% નીચું મળી જતું હોય છે. અચ્છા બિલ્ડરને એ ફાયદો થતો હોય છે કે 100% ડીપીમાં આવી જાય પેમેન્ટ. એટલે ઓકે. ઈ લેન્ડની જે રીપેમેન્ટ લેન્ડનું પેમેન્ટ કરવાનું છે એમાં ઈ યુટિલાઇઝ કરી શકે એટલે હા. એની આરઓઆઈ સચવાઈ જાય. બરાબર છે. કમર્શિયલ જે ઇન્વેસ્ટર છે એને ફાયદો એ થાય કે ઘણી વખત 6 મહિનામાં, ઘણી વખત 2 મહિનામાં કે ઘણી વખત વર્ષે પ્રોપર્ટી વેચાઈ જતી હોય. મે બી એવું થઈ શકે કે એને જે રોકાણ કર્યું છે સિંગલ એક જ સાથે રોકાણ કરી નાખ્યું છે અને આવે એને હપ્તે હપ્તે. ઘણી વખત એવું થાય કે ઈ એવી જ રીતે વેચે, ઓછું પ્રોફિટ કરી નાખે પોતાનું, એક સાથે પેમેન્ટ લઈ લે. પણ એમાં મે બી એવું થઈ જાય કે વર્ષે 20-25%, 15% આવું રિટર્ન કોઈ વાર મળી શકે. દરેક વખતે ન મળે કેમ કે આવી ઓપોર્ચ્યુનિટી દરેક વખતે બિલ્ડર ક્યાં એટલું સસ્તું નથી આપતા હોતા. પણ કોઈ સ્પેસિફિક કેસમાં કંઈ બહુ એવી જરૂરિયાત હોય અને બહુ સ્પેસિફિક કેસ અગેન કહું છું તો આવું થઈ શકે. અધરવાઇઝ રૂટીન 10-15% રિટર્ન કમર્શિયલ ગ્રાઉન્ડ ફ્લોરની પ્રોપર્ટીમાંથી થઈ શકે. ઓફિસીસમાં હવે એવું છે કે ઓફિસીસનો જે ડિમાન્ડ સપ્લાયનો રેશિયો છે એ ક્યાંક ને ક્યાંક સારો એવો ઊંચો વયો ગયો છે. તો એ કરીને મોટું વળતર, નાનું વળતર મળી શકે પણ મોટું વળતર મને બહુ મોટા લેવલે નથી દેખાતું એમ. હવે વાત કરીએ રેસિડેન્શિયલની, હા તો બંગલો કે ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને વળતર મેળવી શકાય એવું મને હાલમાં કોઈ દૂર દૂર સુધી દેખાતું નથી. તો અને લોકો સમજી ગયા છે, એવું કરતા નથી. હા, એવું છે કે જે લોકોને કંઈ પણ જે ઇન્ટરેસ્ટ છે લોનનું ઈ બાદ લેવાનું હોય ને એના કંઈ એવા કોઈ ફંડા હોય એના પોતાના, એવી કોઈ રિક્વાયરમેન્ટ થી જોતું હોય ઓકે. અથવા તો એવું વિચારતા હોય ભાઈ અત્યારે પ્રોજેક્ટ છે 4 વર્ષે 3 વર્ષે બનશે અને મારે 5 વર્ષે રહેવા જવું છે તો અત્યારથી લઈ લઈ, હા. આવા કોઈ કારણોથી લેતા હોય તો ભલે, એને આગળનું આયોજન હા, હોય એ આયોજન પ્રમાણે. હોય તો લેતા હોય. બાકી ઇન્વેસ્ટમેન્ટમાં કે એમાં આરઓઆઈ કોઈ સારી આવે અને શોર્ટ ટર્મ કે લોંગ ટર્મમાં આવે એવા ચાન્સીસ બહુ મિનિમલ હોય. 2% હોય કદાચ ચાન્સીસ, Okay. એનાથી વધુ ચાન્સીસ નથી. પછી આવીએ પ્લોટ ઉપર. Okay. તો પ્લોટમાં અગેન બેસ્ટ વળતર મળતું હોય છે હમ. અને ખાસું એવું વળતર મળે છે. અચ્છા. લોંગ ટર્મ મળે એઝ વેલ એઝ શોર્ટ ટર્મ મળે. બરાબર. ઈ જગ્યા, ક્યાં રોડ છે, હમ. તમારી પસંદગી શું છે, તમને નોલેજ શું છે, તમારા રિસોર્સિસ શું છે, બરાબર છે. ઘણા બધા મલ્ટિપલ પાસા ઉપર આધારિત હોય પણ એમાં ખૂબ જ સારું વળતર મળે છે. અને ચોથું છે ઈ ખેતીનું છે. યસ. તો ખેતીમાં સાયકલિકલ છે, બહુ જ તેજી, બહુ જ મંદીવાળી વસ્તુ છે. ઇઝીલી લિક્વિડેટ ન થાય. પણ જો તમે એ સાયકલને સમજી અને તમને એન્ટ્રી અને એક્ઝિટ, ખાસ કરીને એક્ઝિટ, એન્ટ્રી કરતા એક્ઝિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એક્ઝિટમાં કંટ્રોલ છે તમારો અને આપણે એક ઇમોશન્સ નથી રાખતા કે ભાઈ હજી હું 2 લાખ હા. રૂપિયા કે 2 કરોડ રૂપિયા એકરે કમાઈ લઉં, બરાબર. હજી વધારે કમાઈ લઉં, ઈ લાલચ નથી અને તમને એક સમજાઈ જાય છે કે ઝોન ડેન્જર આવી ગયું છે, એન્ડ કંઈ પણ હોઈ શકે છે. હા, એટલે એ ટાઈમે અહીંયાથી નીકળી 20% બીજું વળતર જનરેટ થાય, 25% વધારે વળતર મળી શકે. પણ ઈ ઝોનમાં આવી જાય તમે એક્ઝિટ કરી લેતા હોય તો એવા, જો તમે એક સારા લેવલના વિઝનરી ઇન્વેસ્ટર હોય તો હા. બહુ જ સારું એમાં છે. પણ આમાં રોકાણ કરે ખાસ કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે? ધારો કે એને એગ્રીકલ્ચર લેન્ડમાં જાય છે, પ્લોટમાં જાય છે, કોમર્શિયલમાં જાય કે રેસિડેન્ટ, પણ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય? આપણે કમર્શિયલ થી શરૂઆત કરીએ તો કમર્શિયલમાં ઇન્વેસ્ટર જે હોય, ઇન્વેસ્ટરની જે આપણે સ્પેસિફિક વાત કરીએ છીએ તો એને એવું ધ્યાન રાખવાનું છે કે ભાઈ મારી પ્રોપર્ટી છે ને એ પેલા તો કોઈ લઈ શકે એવી હોવી જોઈએ, ઓકે સેલેબલ હોવી જોઈએ. Sellable 5000 ફૂટનો શોરૂમ લઈ લીધો હોય તો હમ. એ લિક્વિડેટ કરવામાં જેને વાર લાગી જાય. ઓકે. તો 5000 ફૂટનો શોરૂમ લઈને આપણે એવી આશા ના રાખી શકીએ કે આપણે એને ટ્રેડ કરી શકીએ. હમ. તો એવરેજ અથવા તો મિનિમલ વેલ્યુ હોવી જોઈએ પ્રોપર્ટીની, એટલે ટર્નઓવર ચર્નિંગ થઈ શકે એવું હોય. હા.
કે ભાઈ કોમર્શિયલ પ્રોપર્ટી લેવા વાળો વર્ગ છે તો ઈ એનાલિસિસ હોવું જોઈએ કે જે એરિયામાં ઈ પરચેઝ કરે છે એનો કોઈ એવો એક્ઝેક્ટ અંદાજિત આંકડો કહી શકાય કે ભાઈ આટલાથી આટલાની CR ની આજુબાજુ કે આટલાથી આટલા લાખની આજુબાજુ? ઈ કેવું અઘરું એટલા માટે છે કે દરેક એરિયાએ વેરી થાય. કાલાવડ રોડ છે તો એના માપદંડ અલગ હશે, ઓકે, રિંગ રોડ પેલો રિંગ રોડ છે એના માપદંડ હશે, એમાં માધાપર ચોકડીનું અલગ હશે અને મોટા મોવાનું અલગ હશે. બરાબર. સેમ સામા કાંઠે આપણે વયા જઈ ગ્રીનલેન્ડ ચોકડી પાસે તો એના માપદંડ અલગ હશે. હમ. અવધ રોડ સાઈડ વયા ગયા આપણે અગી થોડા મોટા મોવામાં દૂર વયા ગયા તો એના પેરામીટર્સ ડિફરન્ટ હશે. એટલે એરિયા વાઇઝ છે ને પેરામીટર ચેન્જ થતા રહેશે, ડાયનામિક હશે. એટલે કોઈ એક જગ્યાએ જઈને એવું ન સમજી શકાય કે ભાઈ આ જ પેરામીટર બધે લાગુ પડશે. એટલે એરિયા ઇમ્પોર્ટન્ટ છે. એરિયા સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ઇન્વેસ્ટરની હોય છે. ભાઈ આ એરિયામાં આટલા રેટ છે તો એમાં ભૂલ શું કરી દી ઘણી વખત લોકો બહુ મોટા શોરૂમ લઈ લે સસ્તા આવતા હોવાના હિસાબે, કેમ કે મોટા શોરૂમ અને નાના શોરૂમ વચ્ચે ભાવમાં ચેન્જ આવતા હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે આ શોરૂમ આટલામાં વેચાણો તો આ શોરૂમમાં પણ આટલા મળે છે તો લઈ લઈ, પણ પછી લિક્વિડેટ નથી થતો. એટલે ઇન્વેસ્ટરે કોમર્શિયલ ગ્રાઉન્ડ ફ્લોરના ઇન્વેસ્ટરે ધ્યાનમાં ઈ રાખવાનું છે કે એની પ્રોપર્ટી સેલેબલ હોવી જોઈએ. ઈ એરિયા એનો ખબર હોવી જોઈએ કે આટલા સ્ક્વેર ફૂટનો એરિયા સુધીની જ પ્રોપર્ટી અહીંયા લેવાય, એનાથી મોટી પ્રોપર્ટી ન લેવાય. બરાબર. બીજું ઈ જોવું પડે કે ભાઈ લઈ લેવાથી જ વેચાઈ નથી જવાની. તમે સાચા ભાવમાં સાચા બિલ્ડરની પ્રોડક્ટ લેવી જોઈએ. જો બિલ્ડર થોડા નબળા હશે તોય નકામું છે, ભાવ થોડો ખોટો હશે તોય નકામું છે. એટલે દરેક વસ્તુમાં ટીક માર્ક કરવા પડે કે ભાઈ રાઈટ, પેલા તો રેટ તો કે રાઈટ, પછી બીજો ઓપ્શન તો લોકેશન જોવું પડે તો ઈ ઓકે છે, પછી ત્રીજો ઓપ્શન સ્ક્વેર ફૂટનો એરિયા જોવો પડે, કેટલો મોટો એરિયા છે કે નાનો એરિયા છે તો ઈ ઓપ્શન ઈ ચેક કરવો પડે. પછી બિલ્ડર અને આર્કિટેક્ટ તો આ બધા જ ટીક માર્ક એના મેચ થાય ને ત્યારે જઈને વળતર સક્સેસ થવાના ચાન્સીસ વધારે. તો એનો મતલબ રોકાણ કરે તો કેટલું બધું, જેમ આપણે સ્ટડી ચાલુ કરવાનું એટલું બધું ધ્યાન રાખવાનું, તો એનો બેસ્ટ વે એ છે કે સારો કન્સલ્ટન્ટ ગોતી લે. ડેફિનેટલી જો તમે સાચા જ જે કમિટેડ છે, જે વિઝનરી છે, પાછું ખાલી કમિટેડ હોવું જરૂરી નથી, ઓકે, ઈમાનદારી છે પણ વિઝન જ નથી તો એ વ્યક્તિની લાગણી છે એ તમને કોઈક દિવસ લઈને ડૂબશે. કે ખાલી લાગણીથી ન ચાલે. લાગણી બહુ રિયલ એસ્ટેટમાં નુકસાન કરાવે, બહુ ઇમોશન્સ એ બહુ નુકસાન કરાવે. બરાબર છે. તમે ઇન્વેસ્ટર તરીકે મારી પાસે લાવો, હું એવું જ ઈચ્છું અશોકભાઈ સસ્તું જ દેવું છે, સસ્તું દેવાની લાલચમાં હું તમને સારી પ્રોપર્ટી મિસ કરાવી દઉં 1000 રૂપિયા 500 રૂપિયાના ભાવે, તો તમે પ્રોપર્ટીની ઓપોર્ચ્યુનિટી મિસ કરી દેશો. તો કોમર્શિયલ પ્રોપર્ટી માટે એ ધ્યાનમાં રાખવાનું છે. હવે વાત એવી પાછી આગળ રેસિડેન્શિયલ, તો રેસિડેન્શિયલ તો રહેવા માટે છે. તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જે એરિયા ચૂઝ કરો છો ને એ સાચો હોવો જોઈએ. આપણે મકાન લઈએ છીએ કે ફ્લેટ લઈએ છીએ, એરિયા ડેફિનેટલી બહુ સાચો હોવો જોઈએ. આપણે કન્વીન છે એ અલગ મુદ્દો છે, પણ કન્વીન કરતા જરૂરી છે કે સાચો અને સારો હોવો જોઈએ. ઓકે, સારો કેવી રીતે હોય ભાઈ, તમે પેરામીટર સમજવું પડે કે અહીંયા ગ્રોથ થાય એવું છે, અહીંયા કઈ કેટેગરીના લોકો આવે છે. કોઈ બિલ્ડરે 4 BHK મૂકી દીધું એના મતલબ એ નથી કે એરિયા પ્રાઇમ થઈ ગયો. ઓકે, લોકોનો ફ્લો કઈ તરફ છે, લોકોનો જે ફ્લો છે એ જ સાચો છે. મોટા ભાગના લોકો કઈ તરફ રહેવા જવા ઈચ્છે છે એ કેવા લોકો છે એ સમજવું જરૂરી છે. બીજો મુદ્દો બિલ્ડર કોણ છે. બરાબર. બિલ્ડર ઘણી વખત એવું થાય છે કે નવા બિલ્ડર આવતા હોય છે ને એ બ્રાન્ડિંગ ને માર્કેટિંગ બહુ સારું કરતા હોય છે અને સેલ્સ એ ડેફિનેટલી એની બાય પ્રોડક્ટ તરીકે સેલ્સ સારું આવે. પણ એ તો પણ પછી sustain નથી થતા. sustain ન થાય. એ જ્યારે કોમ્પ્લેક્સ ને ડિલિવર કરે છે ને ત્યારે આપણને ખબર પડે એટલે આ તો આવું થઈ ગયું છે. ભલે રેરા છે, રેરા ગવર્મેન્ટ બહુ સારું પગલું છે, રેરા એનાથી ઘણું બધું ફિલ્ટર થઈ જાય છે, પણ રેરા છે એ બેઝિક તમને એમ્બિયન્સ ઈ નો આપી શકે કે એની ગેરંટી રેરા ના આપી શકે. રેરા તમને તમારા કઈ પ્રોબ્લેમ છે ટેકનિકલ ઈ છે કે ફાઇલને લગતા પ્રોબ્લેમ છે કે અમુક બિલ્ડર એમ્યુનિટીઝ જે આપી છે બ્રોશરમાં ઈ ડિલિવર કરે છે કે નહીં, પણ ઈ ડિલિવર કરે છે ની ક્વોલિટી કેમ ખબર પડે. એક ટાઇલ્સ છે ઈ ઇટાલિયન આવે છે, આપણે ઇટાલિયન સ્ટોન નેચરલ આવે ઈ નાખી શકાય, એક સિરામિક ટાઇલ્સ 20 રૂપિયાની નાખી શકાય. તો ઈ બે વચ્ચેનું અંતર ઈ તો ટેસ્ટની વાત છે ને બિલ્ડરની એક ઈચ્છા શક્તિની વાત છે કે મારે કેવું ડિલિવર કરવું છે. તો અગેન બિલ્ડર મહત્વના છે, આર્કિટેક્ટ એટલા જ મહત્વના છે. એનું પ્લાનિંગ કેવું છે બ્રોશરમાં જોઈને સામાન્ય લોકોને એટલી લેવલે ખબર નથી પડતી, પણ જ્યારે સારા આર્કિટેક્ટે ડિઝાઇન કરેલી હોય તો બહુ સરસ ડિલિવરી આવે. અને એના પાસના પ્રોજેક્ટ જોવા પડે બિલ્ડરના કે એને શું શું ડિલિવર કર્યું છે, એના ઉપરથી મોટા ભાગનો આઈડિયા આવી જાય. તો રેસિડેન્સમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હવે આવીએ પ્લોટ ઉપર. તો પ્લોટમાં બહુ જ બધું એને રિસર્ચ કરવો પડે. સાચે જ જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એને બહુ સમજીને કરવું પડે. મારા ફ્રેન્ડે અહીંયા લીધું, મારા સગાએ અહીંયા લીધું, મારા સગાએ અહીંયા લીધું હતું અને એને આટલા વર્ષમાં આટલું વળતર મળ્યું, બધા અહીંયા લઈએ છે હું અહીંયા લઉં, કે 5 કોઈ જનરલ લોકો કે અહીંયા લઈ લ્યો તો લઈ લીધું, તો એવું ન ચાલે એમ. જ્યારે તમે તમારા મહેનતના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો બહુ બધા મુદ્દાઓ સમજી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. પણ એ વખત તો જનરલી તમે હમણાં વાત કરી એવું જ ટ્રેન્ડિંગ ચાલે છે કે મારા સગાએ લીધું. હા, એટલે થાય છે લોકો જો બહુ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય ને કોઈને સારું વળતર મળે, કોકને નેગેટિવ મળે છે, કોકને ન્યુટ્રલ મળે છે. નેગેટિવ રિયલ એસ્ટેટમાં આઈડિયલી આવતું ન હોય, ટાઈમ કરેક્શન આવતું હોય. તો હવે તમે આજે લીધું અને 4 વર્ષ પછી ઈ જ ભાવ છે તો એ નેગેટિવ રિટર્ન ઇન્ફ્લેશન આપણે બીટ નથી કરી શકતા હોતા.
ફરી વાર આવી આપણે મુદ્દા ઉપર કે ભાઈ એમાં શું ધ્યાન રાખવાનું હોય પ્લોટમાં. તો પ્લોટમાં તો પેલા એ સમજવું પડે કે ઘણી વખત કેવું થાય અશોકભાઈ, તેજી અને મંદી આવતી હોય. હવે જ્યારે તેજી મંદી કે મંદી તેજી આવે ને ત્યારે એવું જરૂરી ન હોય કે બધા જ એરિયાને સરખી રીતે લઈએ. કોઈ પોકેટ એવા છે કે જે ન્યુટ્રલ રહીએ, કોઈ પોકેટ એવા છે કે જે મંદીમાં પોઝિટિવ રહીએ. અત્યારે લાઈક થોડુંક હમણાં એકાદ વર્ષ રિયલ એસ્ટેટમાં ટાઈમ કરેક્શનનું આવ્યું હતું, તો મુંજકા છે તો મુંજકામાં રેટ ઘટ્યા નથી, ઉલટાના 2-5 હજાર વધ્યા. મોટા મવા છે તો એમાં ઘટ્યા નહીં, 2-5 હજાર વધ્યા. તો એ પોઝિટિવ અને ન્યુટ્રલ રિયલ એરિયા છે. એની સામે ઘણા બધા મોટા ભાગના એરિયા એવા હતા કે એમાં નાનું મોટું ટાઈમ કરેક્શન તો ડેફિનેટલી આવ્યું જ કે ભાઈ 1.5 વર્ષ પહેલા ભાવ તો એ જ આજે છે, કોક જગ્યાએ તો 2-5 હજાર વારે ઘટેલા છે ભાવ. તો હવે કદાચ 2 વર્ષ રહીને એવું થાય તો એ સમજવું પડે 2 વર્ષ પછી રોકાણ કરે છે ને કે જે પાછલી તેજી હતી અત્યારે છે તો એમાં કયા એરિયા સસ્ટેન થયા. જો સસ્ટેન થયા એરિયામાં પાછું જ લઈ તો અહીંયાથી એને પાછું ડબલ ગ્રોથ કરવાના ચાન્સીસ ઓછા હોય. ઘણા એરિયા છે અંડર વેલ્યુ હોય ગયા હોય, એની જે વેલ્યુએશન હોવી જોઈએ ભાવની 2 વર્ષ પછી ઈ ત્યારે ન હોય, એનાથી નહીં મે બી સસ્તી હોય છે. જે એને જ આપણે મંદી કહેવાય ને, મંદી આવે એટલે શું થાય કે ટાઈમ કરેક્શન આવ્યું એટલે કે જે આપણો સામાન્ય એવરેજ 6% ઇન્ફ્લેશન રેટ છે એ ટાઈમ કરેક્શન 3 વર્ષની મંદી આવી કે 4 વર્ષની આવી, બરાબર, તો 4 વર્ષ એટલે 6 ચોક 24% તો એને નેગેટિવ રિટર્ન જો ઈ જ ભાવ છે તો એમને માપી દીધું છે. ઇન્ફ્લેશન તો બીટ કરી જ નથી શક્યા, તો 24% તો એમની નેગેટિવ વયું ગયું છે. હવે ઘણી વખત 24% તો ઇન્ફ્લેશન નું થયું, મૂળ ભાવ છે 4 વર્ષ પહેલાનો ભાવ હોય ને એના કરતા આજે 5-5 હજાર 10-10 હજાર, અથવા તો એવું સમજીએ કે 10% 20% પ્રોપર્ટી સસ્તી હોય તો એડિશન છે, તો એ જગ્યા સારી છે. ઉલટાની હું મારી સમજણ મુજબ હું એવું વિચારું છું કે એ એરિયા વધારે સારો થયો કે કોઈ જગ્યાએ જે ભાવ 20% ડાઉન થયો ને 24% 25% ઇન્ફ્લેશન નો ફાયદો મળ્યો, 50% ડાઉન થઈ ગયો છે. હવે એ સમજો કે ડેવલપમેન્ટ કેટલું થયું 4 વર્ષમાં, તો ત્યાં ડેવલપમેન્ટ પાછું થઈ ગયું હોય સારું. ડેવલપમેન્ટ થઈ ગયું હોય પણ રેટ છે એ એક્સેલરેટ ન થયું હોય, તો એવા એરિયા હોય છે એમાં ઘણી બધી બહુ સારી ઓપોર્ચ્યુનિટી હોય છે મોટા પૈસા બનાવવાની. તો લોકો શું કરે છે કે ભાઈ અહીંયા વધારે સારું ડેવલપમેન્ટ થયું છે ને તો એ એરિયા લઈ લે, પણ જે એરિયા ન્યુટ્રલ કે પોઝિટિવ રહ્યા છે પાસ્ટમાં ત્યાં લઈને તમે મોટા પૈસા વાળા ન થાવ. બીજું હંમેશા એવું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જરૂરી છે કે જ્યાં બાંધકામ થઈ છે એની 1.5 થી 2 કિલોમીટરની રેડિયસમાં જ તમે લ્યો. જો એનાથી દૂર વયા ગયા ને વધારે એગ્રેસિવ થઈ ગયા તો 15 વર્ષ પછી એક જ ભાવ હોય છે ઘણી વખત, અને 10 વર્ષ પછી એવું જોઈએ. એટલે કારણ કે ત્યાં તો હજી ટાઈમ લાગવાનો છે. આપણે એવું સમજી લઈએ કે ભાઈ ત્યાં ડબલ થશે ને ત્યાં ઓછા પૈસા છે, 4,000 કે 5,000 કે 7,000 ની કે 10,000 ની વાત છે, તો એના 40,000 થશે તો 4 ગણા થશે, પણ એ 40,000 થતા જ નથી. રાજકોટને એક્સપાન્શનની એટલી સ્પીડ નથી કે બધે ભાવ 10 ટાઈમ્સ ને 4 ટાઈમ્સ ને 5 ટાઈમ્સ થઈ જાય. એ ટાઈમ લે છે ડેવલપમેન્ટના રેફરન્સમાં, કે ભાઈ ડેવલપમેન્ટ કેવું થાય છે એના રેફરન્સમાં રેટ વધે છે, ડિસ્ટન્સના કે એવી રીતે રેટ નથી વધતા એમ. તો એ મિકેનિઝમને સમજવી જરૂરી છે કે રેટ કેવી રીતે વધે છે. તો બહુ સાચું તો રેટ વધારો એ જ છે કે જે ડેવલપમેન્ટના રેફરન્સમાં રેટ વધારો આવે, કન્ઝપ્શન વર્સિસ સપ્લાય હોવી જોઈએ. તો જે ડેવલપમેન્ટ લાસ્ટ ડેવલપમેન્ટ છે ને અહીંયાથી 2 કિલોમીટર દૂરથી પ્લોટ એરિયા ન લેવા જોઈએ સામાન્ય રીતે રેસિડેન્સ ઇન્વેસ્ટરે. અને છેલ્લે વાત એવી ખેતીની, તો ખેતી છે એ સાયક્લિકલ છે, બહુ જ સમજી વિચારીને ખેતીની જગ્યા લેવી જોઈએ. ખેતી છે એ એક તેજી છે ને એનાથી બીજી તેજી આવે ને ત્યારે 40% સુધીનું ટાઈમ કરેક્શન અલગથી પ્લસ ભાવ ઘટી જાય છે. જ્યારે દૂરના એરિયામાં XYZ ભાવ હોય એ 10 વર્ષ જાય પછી મૂળ ભાવ 10 વર્ષ પહેલાના ભાવથી 40% ઘટી ગયું. એ જો આખી સાયકલને કોઈ બહુ એનાલાઇઝ કરીને બહુ સારી રીતે સમજે ને તો ખેતીમાં ઘણા પૈસા મળે, પણ એમાં એન્ટ્રી અને એક્ઝિટ બહુ જરૂરી છે. જો એમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર થઈ ગયા આપણે તો એવરેજ રિટર્ન થઈ જાય છે. રિટર્ન તો ડેફિનેટલી રિયલ એસ્ટેટમાં આંખ વિચેની બ્યુટી એ છે કે કોઈ પણ જગ્યાએ લઈ લ્યો, સ્ટોક માર્કેટ ડેફિનેટલી એ સેગમેન્ટ બહુ સારું છે, પણ એમાં કેવું થાય જો તમે ખોટી પ્રોડક્ટ લઈ લીધી ને તો ઇન્ફ્લેશન નહીં પણ નેગેટિવ તમારા 0 થઈ જાય, ડિલિસ્ટ થઈ જાય, કંપની બંધ થઈ જાય. રિયલ એસ્ટેટમાં આવું કંઈ જ નથી થતું. તો રિયલ એસ્ટેટમાં તમે ભૂલ કરી તો પૈસા તો મળે જ છે તમને, પણ ઓછા મળે છે. જ્યારે ઓલામાં તમે થોડુંક જો પ્રોએક્ટિવલી કામ કરીએ, સારા રિયલ્ટર છે, સારા કન્સલ્ટન્ટ છે એની સાથે કામ કરીએ, એની સાથે થોડો સમય આપીએ, એમને આપણે સમજીએ. ઘણી વખત એવું થાય ને ઇન્વેસ્ટરને એવું હોય કે ભાઈ મેં 2 ડીલ કરી અને મને સારું રિટર્ન મળ્યું તો મને જ બધી ખબર પડે છે, પણ એવું નથી. જેનું જે ફૂલ ટાઈમ કામ છે અશોકભાઈ, આપણે ડોક્ટરને એમ ના કહી શકીએ લાવ હું ઓપરેશન કરી નાખું, મને ખબર પડે જ છે. એ ડોક્ટર એનું ભણેલા છે, બરાબર, એને આટલા વર્ષનો અનુભવ છે, તો અનુભવ છે એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ સેક્ટર હોય, એવું નથી કે રિયલ એસ્ટેટ છે. બરાબર. તો જે રિયલ્ટરને સારો કન્સલ્ટન્ટની એક્સપિરિયન્સ છે, જે જાજા વર્ષથી કામ કરે છે અને વિઝન છે, અગેન કામ કરવું એ જ એક બેચમાર્ક નથી, એમ સામે વિઝન હોવું જરૂરી છે, સમજણ હોવી જરૂરી છે એરિયાની. તો આ બધા રેફરન્સમાં જોઈને તો ખેતીમાં બહુ સારા પૈસા મળે છે, પણ એ સાયકલ છે એને સમજવી પડે કે જ્યારે એક ઝોન તમને ખબર પડી જાય કે હવે 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ નહીં,
હવે હંમેશા મંદી મેં કીધું પેલા અગાઉ જ કે જેમ બહારથી મંદી અંદર તરફ આવે અને તેજી છે એ સિટી સેન્ટર થી બહાર તરફ જાય ઓલવેઝ. તો ઈ સાયકલ ને ઈ બધા પેરામીટર ને મેચ કરતા આવડી જાય ને તો ખૂબ સારું વળતર પ્લોટ અને અગેન ખેતીમાં છે જ. મારે ખાસ એ વિષય ઉપર પૂછવું હતું કે અત્યારે જે માર્કેટ છે અને જે સ્થિતિઓ થઈ રહી છે એ સ્થિતિની અંદર નાના ઇન્વેસ્ટરો છે એ તો આ સ્થિતિમાં રોકાણ નથી કરી શકતા અને જો કરી શકે છે તો ફસાઈ જાય. તો એને રોકાણ માટે થઈને શું કરવું? સારો ક્વેશ્ચન છે અશોકભાઈ કે નાના ઇન્વેસ્ટર છે એ રોકાણ કરી નથી શકતા અને ફસાઈ જાય છે. એનાથી પહેલા તો હું તમને એક એવું એડ કરવા માંગીશ કે રિયલ એસ્ટેટ છે ને અશોકભાઈ, નાના ઇન્વેસ્ટર છે એક મોટા છે. રિયલ એસ્ટેટ રાજકોટ છે, અમદાવાદ છે, મુંબઈ છે કે ગ્લોબલ છે. યસ, 100 વર્ષ પહેલા હતું, આજે છે અને બિલીવ કરજો કે આજથી 200 વર્ષ પછી હશે અને આના કરતા વધારે તાકાતથી રિટર્ન આપતું હશે. બિલકુલ. કેમ કે રિયલ એસ્ટેટનું જમીનનું કોઈ પ્રોડક્શન જ નથી. તમે ફ્લેટ કે કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી બાંધી શકો છો પણ જમીન કઈ પેદા નથી થતી. યસ, લેન્ડ તો નથી આપણે કોઈ બીજા ગ્રહ ઉપર એટલી જલ્દીથી રહેવા જઈ શકવાના. બિલકુલ. તો બેટર એ છે કે રિયલ એસ્ટેટમાં નાના લોકોએ 100% ભાગ લેવો જ જોઈએ અને એને વળતર આપશે જ. હવે વાત એવી કે એ લઈ નથી શકતા. યસ. તો 2012 આસપાસની વાત છે. એક દરજી છે ભાઈ, ઈ બટન નું એનું કામ કરે છે અને એનું 7-8 લોકોનું ગ્રુપ હતું. ઓકે. તો કોઈ ખાલી સીવવાનું જ કામ કરે છે, બટન લગાવી દે કોને, ટેલરને. એટલે ટેલરનું કામ કરે એટલે બહુ જ નાના લેવલ. એ લોકોની વાર્ષિક બચત છે ને અશોકભાઈ તમને નવાઈ લાગશે, 50,000 રૂપિયા વાર્ષિક બચત હોય છે. કોકની વાર્ષિક બચત 25,000 રૂપિયા હતી. ઓકે. અને કોકની વાર્ષિક બચત 2,000 રૂપિયા હતી. એવા 10-12 લોકો મારી પાસે આવ્યા હતા. અને એ ક્લાયન્ટ હજી છે ને મારા બહુ જ નજીકના છે. એમના ઘરે નાનો પ્રસંગ હોય ને તો એ મને ઇન્વાઇટ કરે છે. હું મારા ફેમિલી સાથે ત્યાં જાઉં છું અને મારા ઘરે કઈ પ્રસંગ હોય તો એમને ડેફિનેટલી ઇન્વાઇટ કરું છું. એ ક્લાયન્ટને હું કદાચ જીવીશ ત્યાં સુધી નહીં ભૂલી શકું. તો એ લોકો 10-12 લોકો એક સાથે મને મળવા આવ્યા. એટલે મારી ઓફિસમાં એ 10-12 લોકો બેસે તો ફૂલ થઈ જાય એમ. તો અમે પછી તો કઈ મળતા ને તો સરસ કોઈ થર્ડ જગ્યાએ જ મળી લેતા. એટલા બધા ભાગીદાર હતા. એકચ્યુઅલી 10-12 આવ્યા પણ હતા તો વધારે ભાગીદાર એમ. અચ્છા. એ લોકોને રોકાણ પેલું મારી કર્યું હતું, મને ભૂલ ન થઈ ને તો લગભગ 12-13 લાખ રૂપિયાનું રોકાણ એમને પેલું મારા હસ્તક કરેલું હતું જે તે ટાઈમે. હવે એની બ્યુટી એ હતી કે એ લોકોએ શું કર્યું, બધાએ થઈ અને જેટલા જેની પાસે પૈસા હતા ને એટલા ભેગા કર્યા. કોકે 25,000 ભેગા કર્યા, કોકે 1 લાખ આપ્યા, કોકે 2 લાખ આપ્યા, કોકે 3 લાખ આપ્યા હશે. એના એક્ઝેક્ટ પ્રોપોઝનલ રેશિયો મને નથી ખબર પણ બધાએ થોડું થોડું કન્ટ્રીબ્યુટ કર્યું હતું એ શક્તિ સાથે. સૌથી નાના ઇન્વેસ્ટર હતા ને એને 25,000 રૂપિયા રોક્યા હતા. એ મને એમને કીધું મારા 25,000 છે આમાં. અચ્છા. તો 25,000 ક્યાં પ્લોટ લઈ શકે? તો એ લોકોએ એની બ્યુટી હતી કે મને એવું કીધું નિલેશભાઈ અમારા આવા પૈસા છે, તમે નક્કી કરો ને ત્યાં રોકવા છે. હવે હું એવું નથી કહેતો હું જ સારો છું, કોઈ પણ સારા રિયલ્ટર હશે એને આવી રીતે કહેશે ને તો હું શ્યોરિટી આપું છું, રાજકોટના નહીં આખા ઇન્ડિયાના કોઈ પણ રિયલ્ટરને જઈને કહેશે ને કે અમારા આવા પૈસા છે, એ 100% જવાબદારી સાથે જ રોકશે. અને અમારી કમ્યુનિટી ઉપર મને એટલું પ્રાઉડ છે કે જયારે એને જવાબદારી સોંપવામાં આવે ને અશોકભાઈ કે આ તમારા પૈસા અમારે આવી મહેનતના છે ને અમે તમને સોંપી દઈએ છીએ, ત્યારે એનું કામ છે ને કદાચ 3 ગણી કે 4 ગણી વધારે જવાબદારીથી કરે છે. અને દરેક લોકો આવી ગયા, આમ અપવાદ લગભગ નથી હોતો એમ. તો એમને મને કીધું કે આ અમારા પૈસા છે 11-12 લાખ રૂપિયા, મને બહુ એક્ઝેક્ટ ફિગર યાદ નથી પણ તમે આ રોકી દો. ત્યારે મેં એમને રોકાણ કરી દીધું. આજે એમની પાસે પ્રોપર્ટી છે. પ્લોટ કે પ્લોટ જ આપ્યો. મારી જે સમજણ હતી મુજબ મેં બેસ્ટ રોકાણ કરી દીધું હતું. કદાચ કોઈ બીજા રિયલ્ટર પાસે ગયા હોત તો એની સમજણ મુજબ કર્યું. તો બધાની સમજણ અને બધાના કામના એરિયા અલગ અલગ રહેવાના છે. તો મારી સમજણ મુજબ મેં એમને રોકાણ કરી દીધું. એ 4 ટાઈમ્સ થઈ ગયું. પછી પાછા 2 વર્ષ રહીને આવ્યા સેમ લોકો જ, પાછું એમને નાનું રોકાણ કર્યું. એમની પાસે આજે પ્રોપર્ટી છે. તો ગ્રેજ્યુઅલી લોકો દર 2 વર્ષે 25,000 20,000 રૂપિયા કરી અને રોકાણ કરતા ગયા. અને આજે પ્રોપર્ટી બધી એમની 5 ટાઈમ્સ. અચ્છા, એટલે એને સિસ્ટમમાં આખું ગોઠવી લીધું કે ભાઈ વર્ષે 2 વર્ષે રોકાણ થોડું જેટલા જ્યારે પૈસા ભેગા થાય અને એવું નહીં કે પ્રોપોઝનલ રેશિયોમાં જ કરવું, જેની પાસે જેટલા થાય એટલા ભેગા થઈને કરી નાખીએ. ઓકે. તો અત્યાર સુધી મને એકાદી 2 જ પ્રોપર્ટી વેચી, બાકી લોકો હજી લે જ છે કઈ નહીં. તો આ છે ને નાના લોકો માટે હકીકતમાં શીખવાની વસ્તુ છે. ઓછા પૈસામાં રિયલ એસ્ટેટમાં કેમ રોકાણ કરવું. પણ એટલું હું છતાંય બધાને કહેવા માંગીશ કે ભાઈ જેને નાનું રોકાણ કરવું છે ને બહુ દૂર ન જાવ. દૂર જાય છે લોકો 10-10 20-20 વર્ષ સુધી બહાર નથી આવી શકતા. તો જાજા લોકો ભેગા થઈ અને કોઈ સારા રિયલ્ટર હોય તમારા પરિચયના, કેમ કે દરેક એરિયામાં અલગ અલગ છે. હું કઈ દરેક એરિયામાં કામ નથી કરતો ને એવું નથી કે હું એક જ સારો છું. બહુ બધા અમારી જે કમ્યુનિટીમાં બહુ બધા સારા લોકો છે અને જે ઈમાનદારીથી દિલથી કામ કરે છે ઇન્વેસ્ટર સાથે. જેટલી ઓથોરિટી આપે એટલો જ એને પ્રોપરલી રિસ્પોન્ડ આપે છે. તો એવું કામ ડેફિનેટલી કરી શકાય. તો કંઈ જ ભૂલ નથી. નાના ઇન્વેસ્ટરો માટે બહુ બધી ઓપોર્ચ્યુનિટી પણ એને ક્લબ થઈને આવવું પડે. એક જ વ્યક્તિ ડિસિઝન લેતું હોય. એ જે એમને એક ગ્રુપ બનાવ્યું છે એમાં ડિસિઝન લેવાવાળી વ્યક્તિ એક જ હોવી જોઈએ. જો બધા ડિસિઝન લે જ ન ચાલે.
અચ્છા, આ એ બી જરૂરી Yes. વસ્તુ છે. જો બધા ડ્રાઇવિંગ કરવા હા, માંડે એટલે તો મારે ગાડી ચાલે કાકા છે નહીં. એ કાકા ડિસિઝન લે અને અચ્છા. કાકા કીમ જ બધા એને ફોલો કરે. પણ બ્યુટીફુલ, એમ મને બહુ જ સારું એક્સપિરિયન્સ થયું એ લોકો સાથે કામ કરીને, અને હજી મને પ્રાઉડ છે કે હું એમની સાથે હું કામ કરું છું, એવું મને Yes. પ્રાઉડ છે. સરસ. તો આવું છે નાના લોકો માટે. અને હમ. કાળજી રાખવામાં આઈ થિંક એ લોકો જેને બહુ સમજણ નથી ને ઈ કાળજી ન રાખે ને હમ. તો ચાલે. ઈ જો કાળજી રાખશે ને તો કંઈક ભૂલ કરી દેશે. બહુ કાળજી છે ઈ આપણે ભૂલ અને નેગેટિવિટી તરફ લઈ જાય. તો બેટર એ છે કે કોઈ પણ એરિયાના જે એરિયામાં એને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને હમ. ત્યાંના જે રેપ્યુટેડ સિનિયર અને સારા રિયલ્ટર છે અને જે ઈમાનદાર છે હમ. એને કામ આપી દેશે તો ડેફિનેટલી એમનું રિટર્ન હું ગેરંટી આપું છું કે મલ્ટિપલ થઈ જશે. ઓકે. અચ્છા, એવી કોઈ જગ્યા છે કે જ્યાં રોકાણ કરે ને માણસ પૈસાનો ઢગલો મેળવી લે? રિયલ એસ્ટેટમાં ક્યાંય પણ રોકાણ થોડીક સૂઝબૂઝથી કરે અને પેશન્સ રાખે, એવું નથી. પેશન્સ અલગ અલગ પાછું રોકાણ કરીને શોર્ટ ટર્મ આપણે જેમ વાત થઈ એમ લોંગ ટર્મ, પણ થોડીક ધીરજ રાખવી જોઈએ અને થોડીક સમજણ બહુ અગત્યની છે. અચ્છા. અને એન્ટ્રી જેટલી અગત્યની છે એના કરતાં વધારે એક્ઝિટ અગત્યની છે. ઘણા લોકો એવું કરે છે કે 20 વર્ષ સુધી એક જ જગ્યા હોય છે, સાચવી રાખતા હોય. તો એને એક્ટિવિટી નથી કરવી તો એ ગુડ, તો પાછું વળતર એવરેજ મળવાનું છે. જેને એવરેજ વળતરથી ખુશ છે જે લોકો નાના વળતરથી, એને કંઈ વાંધો નથી કે તમે 20 વર્ષ 25 વર્ષ સુધી એક જગ્યા રાખો. બરાબર છે. પણ થોડુંક જો ડાયનામિક રાખે ઇન્વેસ્ટમેન્ટને તો બહુ સારા વળતર રિયલ એસ્ટેટમાં છે. સાચા વ્યક્તિ સાથે એમની સલાહ લઈ અને પછી તો કેવું થાય કે બહુ લોંગ ટાઈમ કામ કરે કોઈ વ્યક્તિ, તેને પોતાની સમજણ સરસ આવી જાય. ઇમોશન્સ હોય નાના મોટા પણ એ દૂર થઈ જાય, તો સાથે કોલોબરેશનથી કામ કરે એટલે દૂર થઈ જાય. તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે અને ઘણા બધા સારા ઇન્વેસ્ટમેન્ટ અત્યારે થઈ શકે છે અને વળતર મળી શકે છે. હું ખાસ તો એ જાણવા માંગીશ કે આ જે બધા રોકાણકારો હોય છે એને ફ્રોડની શક્યતાઓ ખૂબ રહે છે, તો એ મનાથી બચવા માટે એને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા ક્ષેત્રમાં વધારે ફ્રોડ થાય? યસ, પહેલા તો કોમર્શિયલ પ્રોપર્ટી અને રેસિડેન્શિયલ છે. આપણે રાજકોટની વાત કરીએ તો અહીંયા આઈ થિંક મને નથી લાગતું કે કંઈ ફ્રોડ થવાની કોઈ પણ શક્યતા હોય. બિલ્ડર બધા જ રાજકોટના ખૂબ સારા બિલ્ડર છે, રેપ્યુટેડ છે, રિપીટેટિવ કન્સ્ટ્રક્શન કામમાં વર્ષોથી જોડાયેલા છે, એટલે ન થાય. હવે જો કોઈ વ્યક્તિ નવી આવે છે અને ફર્સ્ટ ટાઈમ જ પ્રોજેક્ટ કરે છે અને બાયર કે એમના કન્સલ્ટન્ટ છે એ ઓળખતા ન હોય બિલ્ડરને, તો ડેફિનેટલી એ ચકાસી લેવું જરૂરી છે કે એ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં. ઓકે. રેરા રજિસ્ટર્ડ છે તો એક શક્યતા એવી રહી કે એમનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું છે. ઘણી વખત અડધો જ પ્રોજેક્ટ થાય, આગળ સેલિંગ ન હોય ને ઊભું રહી જાય, અથવા તો મતલબ આવું ફ્રોડ તો ન કહી શકાય પણ કંઈક પ્રોબ્લેમ એવો આવી શકે, ઇન્વેસ્ટર ફસાઈ શકે. હા ફસાઈ શકે એમ. એ ફ્રોડનો પાર્ટ ન હોય પણ બિલ્ડર ફસાઈ જતા હોય એવા, તો એવી શક્યતા એટલી ખાલી બેઝિક ચેક કરવી પડે કે ભાઈ એટલીસ્ટ જૂના બિલ્ડર છે અને નવા હોય તો એનો રેફરન્સ થોડોક જોઈ લઈએ. પણ આમાં ફ્રોડ થવાના ચાન્સીસ 0 છે. ઓકે. 100% નથી જ. રાજકોટમાં તો ડેફિનેટલી નથી. પછી પ્લોટની વાત કરીએ તો પ્લોટમાં એ શું થાય અશોકભાઈ કે રૂટીન આઈડિયલી આપણે કોઈને કોઈ સારા વ્યક્તિની સલાહથી જ લેતા હોય, અથવા તો જરૂરી નથી કે તમે કન્સલ્ટન્ટ કોઈને ડાયરેક્ટલી મળો છો તો ઓળખીતાને જ મળતા હોય, તો ઓળખીતામાં કંઈ ફ્રોડ થવાના ચાન્સીસ નથી. બીજું જે જૂના ફ્રોડ હતા અને અત્યારની વાત છે તો એમાં ગવર્મેન્ટ પોલિસીમાં બહુ મોટો ફેરફાર આવી ગયો છે. ગવર્મેન્ટ ડે બાય ડે એટલા બધા ફિલ્ટર લઈ આવતી જાય છે લીગલ આસ્પેક્ટમાં કે હવે ફ્રોડ થવાની શક્યતા જ નથી. પહેલા તો શું હતું, પાવર ઓફ એટર્ની હતી, ઈ નોટરાઇઝ હતી, તો ગમે એ પાવર ઓફ એટર્ની આપી દસ્તાવેજ થઈ જતા, ઈ નીકળી ગયું છે. બરાબર છે. પછી હવે એવું થઈ છે કે ભાઈ તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે અને વકીલ વધારે ચેક પ્રોપરલી જાગૃત વધારે થઈ ગયા છે, ઈ જોઈને કરતા હોય છે. તો રેવન્યુ ઓકે છે, લીગલ ઓકે છે, તો ફ્રોડ થવાના ચાન્સીસ બહુ કંઈ દેખાતા નથી. બહુ એટલી બધી કાળજી. ચલો આમ માનીએ કે લીગલ વે ઉપર અથવા તો રિયલ્ટર થ્રુ જવામાં કે એમાં નથી દેખાતા, પણ જે કિસ્સાઓ બને છે અત્યારના સમયમાં તમે મીડિયામાં ને જે જોવો છો એ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ફ્રોડ થાય છે, તો એની પાછળ ક્યાંક લોકોની લાલચ અથવા ઉતાવળ જવાબદાર છે? લાલચમાં આવીને એ કરી બેસતા હોય બની છે. શકે. એટલે જો આપણે પ્રોપર વે થ્રુ નથી જવાના ને અશોકભાઈ, કોઈ પણ બિઝનેસમાં, રિયલ એસ્ટેટ જ નહીં, કોઈ પણ બિઝનેસ હશે, એની જે ફોર્માલિટી છે, એને જે લાઈન આપેલી છે, લાઈનની બહાર જઈને આપણે ડીલ કરવાના છે, નથી કર્યું તો નુકસાન, કોઈ પણ જગ્યાએ નુકસાન થવાનું જ છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ રિયલ એસ્ટેટમાં જ ફ્રોડ થાય છે. ફ્રોડ કેવા છે? ફ્રોડ એમ કે ભાઈ તમે કોઈ ખેતર લીધું છે અને ખેતરમાં પૈસા પાર્ટી પૂરી કરે વેચનાર, એની પહેલા જ આપણે એને દસ્તાવેજ કરી દીધો છે અને અજાણ્યા છે, અને એ લોકોનું કામ જ ફૂલ ટાઈમ ફ્રોડ કરવાનું છે. ફ્રોડ એટલે બીજો તો ફ્રોડ કંઈ નથી કરવાના, એ તમને દસ્તાવેજમાં ખોટી સાઇન કરાવી લીધી તમારી પાસે, તો હવે તો એ સાઇન બંધ થઈ ગઈ છે. હવે તો તમે સાઇન કરવા જાય એટલે વિડીયો રેકોર્ડિંગ કરે, તમને પૂછે. પેલા તો કેવું થતું કે ઘણી વખત કોઈ તમને અભણ લોકો હોય ગામડાના, અથવા તો એટલા બધા જાગૃત હોય, એને કે ભાઈ આમાં સાઇન કરી દો,
અને દસ્તાવેજમાં સાઈન કરાવી લેતા હોય એમ, અને પછી કંઈ ખોટું કરતા હોય. હવે તો એ પોસિબલ નથી કે ભાઈ તમારે ખેતીનો દસ્તાવેજ કરવા જવો છે એટલે એની લેન્ધી પ્રોસિજર જ એવડી છે કે ફ્રોડ કરવા વાળાને પરસેવો છૂટી જાય કે કરવું કેમ ને ઇમ્પોસિબલ છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પણ હા, એવું થઈ શકે કે ભાઈ થોડાક પૈસા બાકી રાખ્યા હોય દસ્તાવેજ કરાવી લઈએ, તો એ તો આપણી ફરજ છે કે આપણે ચેક કરી લેવાનું. સેમ પ્લોટમાં એવું જ છે, એટલે કંઈ બહુ મને મુદ્દો સિરિયસ એવો નથી લાગતો. હવે ઘણા બધા મોટા રોકાણકારો હોય છે, એને રોકાણ જ કરતું રહેવાય કે એને પછી કન્સ્ટ્રક્શન લાઈનમાં આવી જોઈએ? આ ક્વેશ્ચન છે ને એ વધારે લાગુ પડે છે જ્યારે તેજીથી મંદીથી તેજી આવે ને ત્યારે. ઓકે. તેજીમાં છે ને ઇન્વેસ્ટમેન્ટ ફાયદો કરતું હોય છે, પણ જ્યારે બહુ મોટી વેલ્યુએશન વાળી જગ્યા હોય, એક 10,000 વાર છે, 20,000 વાર છે, કે બહુ મોટા એકરમાં હોય, ત્યારે એ લિક્વિડેટ નથી થતી હોતી ફાસ્ટ, અને એટલું ચર્નિંગ કરવું ઈઝી નથી હોતું. એટલે કાંઈ લોકોએ શું કરવું પડે છે કે લોંગ ટાઈમ સુધી ઇન્વેસ્ટેડ રહેવું પડે, જે મોટા ભાગે કરતા જ હોય છે. અને અધરવાઇઝ જો જગ્યા થોડી સિટીની નજીક છે અને એને એવું લાગે છે કે ભાઈ આ 20,000 વાર જગ્યા છે ને લિક્વિડેટ નથી કરી શકાતી, તો શું કરવું જોઈએ? તો લોંગ ટાઈમનો જો પ્રોજેક્ટ સેલેબિલિટી બેસતી હોય, એ સ્કેલ ઉપર સેલિંગ થઈ શકતું હોય, કેમ કે જ્યારે લેન્ડ વેચી નથી શકાતી ને ત્યારે એમાં પ્રોજેક્ટ કરીને જે યુનિટ જનરેટ થવાના છે ને, જે કન્સ્ટ્રક્શન યુનિટ બિલ્ડ થવાના છે, એ એટલા જ અઘરા હોય નંબર ઓફ યુનિટ વેચવા. જો જગ્યા મોટી છે તો એની બાય પ્રોડક્ટ મોટી જોવાની છે, એટલે નંબર ઓફ યુનિટ્સ વધી જવાના, તો એ ટફ જોવાનું છે. પણ બેટર એ છે, ઘણી વખત એવું થાય કે ભાઈ એમને ફાઇનાન્શિયલ કેપેબલ હોય પોતે વ્યક્તિ, અને એને એવું લાગે કે ભાઈ મારી પાસે એવી ટીમ છે, મારી પાસે એવો ટાઈમ છે અને એવા રિસોર્સિસ છે જે ડેવલપમેન્ટ કરી અને સારી બ્રાન્ડથી વેચી શકાય અને લોકોને સારી પ્રોડક્ટ ડિલિવર કરી શકાય એવું છે, તો ડેફિનેટલી મારા હિસાબે એને ઇન્વેસ્ટેડ રહેવા કરતા એને કન્સ્ટ્રક્શન કરી અને એ પ્રોડક્ટ સેલ કરીએ તો એને સારા પૈસા એક યોગ્ય ટાઈમ લાઈન મુજબ રિટર્ન મળતા રહીએ, તો કરી શકાય. બાકી આઈડિયલી અઘરું છે કરવું. અચ્છા, એમાં બી આપણે એવું જોતા હોય છે કે ભાઈ પોતાની લેન્ડ બિલ્ડર સાથે પાર્ટનરશિપ કરી અને કરવું, કે પોતાની લેન્ડ છે એ મોટી હોય એટલે સ્વાભાવિક રીતે રેટમાં ડાઉન જવું પડતું હોય બજારથી, એમ કરીને સેલ કરી દેવું, કે ત્રીજો ઓપ્શન પોતે જ ડેવલપમેન્ટ બની જવું? એમ પાછું એ 1 to 1 આવ્યું કે જે કોઈ ઇન્વેસ્ટર છે એનું ફૂલ ટાઈમ કામ કંઈક બીજું છે, બિઝનેસ છે એનો બીજો કંઈ, અને એ કંઈ બાંધવા જશે ને તો ડેફિનેટલી એનો પ્રોજેક્ટ બહુ ખરાબ રીતે વેચાશે નહીં. અને આવું આપણે રાજકોટમાં ઘણા કિસ્સા આવ્યા છે. ઘણા લોકો જે પાર્ટ ટાઈમ ડેવલપર છે એટલે એ તો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એનો બિઝનેસ અલગ છે, અને એ પાર્ટ ટાઈમ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં કરે છે. ફૂલ ટાઈમ તો એનો બિઝનેસ અલગ જ છે, કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે કે બિઝનેસ કરે છે. અને રિયલ એસ્ટેટમાં એવાની પોતે ડેવલપ કરવા જાય તો એનાથી એ લોકોને શું જોઈ છે, સાચી પ્રોડક્ટ કેમ કે કન્સ્ટ્રક્શન એટલે ખાલી એક બાંધકામ થયું, બાંધકામ અને બિલ્ડિંગ આ બે એઝ એ બિલ્ડર અને કન્સ્ટ્રક્ટર બે અલગ મુદ્દા છે. કોઈ બાંધકામ કરી નાખે છે એનાથી બિલ્ડર નથી જતા. બિલ્ડર તો એવા છે કે જે સાચી વસ્તુ બનાવે છે, સાચી વસ્તુ વેચે છે અને લોકોને પાછો સંતોષ આપે છે. તો એ લોકોને સંતોષ આપવો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો બધી પ્રોડક્ટ વેચાવાની નથી, ઇનિશિયલી થોડીક વેચાણી હશે એમાં લોકોને અસંતોષ હશે. તો ખાલી એક કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ કંપની અલગ છે અને બિલ્ડર અલગ છે. જો બિલ્ડર જ થવું હશે તો એને બહુ બધા મુદ્દાઓ સમજીને કરવા હશે. તો હું એવી એડવાઇસ આપું કે જે પાર્ટ ટાઈમ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોએ હકીકતમાં બાંધકામથી દૂર રહેવું જોઈએ, એને ખાલી લેન્ડ કોઈને સસ્તા ભાવે અથવા તો બાંધવા માટે આપી દેવી જોઈએ. અને જે ખૂબ રાજકોટના મોટા નામ છે, આમ તો સિલેક્ટેડ કહી શકાય એવા લોકો છે જે સારું બાંધકામ આપે છે, અને જે ઈમાનદારીથી બહુ જ સારું બાંધકામ આપે છે અને લોકો એના પ્રોજેક્ટમાં રહેવા જાય છે તો આશીર્વાદ આપતા હોય છે કે ભાઈ કદાચ 6-12 મહિના પ્રોજેક્ટ મોડો થતો હોય છે પણ એની સામે જે કન્સ્ટ્રક્શન આપે ને એ બહુ ક્લાસ કન્સ્ટ્રક્શન આપતા હોય છે, તો એવા લોકોને કામ આપી દેવું જોઈએ. તો નિલેશભાઈ, હું તમને એ પૂછી રહ્યો હતો કે તમારે પોતાને જો રોકાણ કરવું હોય તો તમે કયા ક્ષેત્રમાં કરો? આમ તો વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિએ ચેન્જ થાય છે પ્રાયોરિટી અને લોકેશન, કે એને ક્યાં કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. પણ તમે અંગત મારો જ ક્વેશ્ચન પૂછ્યો છે મારા માટે જ, તો હું મારું રોકાણ એવી જ જગ્યાએ કરું છું અને કરવા ઈચ્છું છું કે જ્યાં એક્ઝિટ લઈ શકાય. ઓકે. મારા માટે એક્ઝિટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, એનો કોઈ ટાઈમ પીરિયડ હોય એક્ઝિટનો? યસ. એક્ઝિટનો ટાઈમ પીરિયડ છે ને એવું થાય કે આપણે ક્યારે જોઈ છીએ બે મુદ્દામાં ટાઈમ પીરિયડ એક્ઝિટ હોય ટાઈમ, કે ભાઈ એક એવું થાય કે એ જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને અશોકભાઈ, એ જગ્યા વળતર આપી દીધેલું હોય યોગ્ય, પછી ત્યાંથી નહીં પાછું આપવાનું તો હોય જ, એને હું વિચારી નથી શકવાનો કે કેટલું આપશે ને ક્યારે આપશે. પણ મોટાભાગે જે મારી અપેક્ષાઓ હતી એ મેં મારી પૂરી થઈ ગઈ. ભાઈ મેં ટાર્ગેટ રાખેલો હોય, મને આટલા ટકા વળતર આ જગ્યાએ મળે તો નીકળી જવું છે. પછી એવું બની શકે કે હું ત્યાં પ્લોટ વેચું મારા માટેનો, તો પછી અહીંયાથી પાછું ડબલ રિટર્ન જનરેટ થાય. એ સમય કહી શકે, એ હું ન કહી શકું. પણ મોટાભાગના જે બોક્સ આપણે ટીક કરી લીધા હોય કે આટલું મને આટલું આ જગ્યાએથી મળી જાય, તો એ અનુસંધાનમાં હું જ્યાંથી એક્ઝિટ લઈ શકાય, હું ધારું ત્યારે એક્ઝિટ લઈ શકાય. મને વળતર મળ્યું છે કે નથી મળ્યું ઇમ્પોર્ટન્ટ નથી,
તેજી છે કે મંદી છે ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, એટલે સંજોગો કંઈ પણ છે, પણ કન્ડિશન મારી હોય કે મારે વેચવું છે ત્યારે વેચાઈ જાય. બિલકુલ. સસ્તા ભાવમાં વેચાય છે કે મોંઘા ભાવમાં અગેન પાછું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક્ઝિટ હોવું જોઈએ. ઓકે. એની રાહ ન જોવી પડે. તો એવી જે જગ્યા છે, એટલે કે જ્યાં બાંધકામ થાય છે ને ત્યાંથી મેક્સિમમ 1.5-2 કિલોમીટરની જગ્યા છે, એવી જગ્યામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું રાજકોટથી કાલાવડ રોડ અને જામનગર રોડ ઉપર. બરાબર. તો શરૂઆતમાં તમે વાત કરી કે 12-13 કલાકનું કામગીરી થતી. તો આ જે કામગીરી હોય પછી એમાં બી પાછો તેજી મંદીનો માહોલ હોય, ડેફિનેટલી. તો એ અને પછી પરિવાર હોય, એ મેનેજમેન્ટ કેમ થાય? અશોકભાઈ, again છે ને, જ્યારે તેજી હોય ત્યારે અમે 12-13 કલાક, કોઈ વાર 14 કલાકે કામ હોય. 14 કલાક એટલે કેવું થાય, પ્લોટ બતાવવા જવાનું કે એવું ન હોય, પણ ક્લાયન્ટ સાથે મળતા હોય, એની સાથે ચર્ચા કરતા હોય. ઓકે. મેં ઘણા ક્લાયન્ટ સાથે અમે રાત્રે 1:30-2 વાગ્યા સુધી ચર્ચા કરતા હોય. માની લો કે ડિનર પછી 9-9:30 મળ્યા હોય ચર્ચા કરવા, અને ટ્રાય એવી જ હોય કે ભાઈ 1 કલાકમાં આપણે ઓફિસે બેસીને છૂટા પડી જશે, પણ એ ચર્ચા લંબાતી ગઈ હોય, ઇન્ટરેસ્ટિંગ હોય, બરાબર છે. જરૂરિયાત સમયની હોય કે ભાઈ હજી વધારે કઈ મુદ્દાઓ વિશે વાત કરવી છે, તો થઈ જાય. તો 12 કલાકથી લઈને 14-15 કલાક સુધી થાય, રેરલી હોય, પણ કામ કરેલું છે. તો એ ટાઈમે ડેફિનેટલી પરિવાર છે એ આપણે ટાઈમ નથી જ આપી શકવાના, પણ એઝ એ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અમારા બિઝનેસની બ્યુટી એ છે કે ભગવાન અમને દરેક ટાઈમ આપે છે. તેજીનો ટાઈમ આપે છે અને મંદીનો આપે છે. બરાબર છે. તો જે મંદીનો ટાઈમ છે એમાં પાછું અમે એટલું જ સરસ રીતે પરિવાર સાથે સમય કાઢી શકીએ, એન્જોય કરી શકીએ. અને તેજીના ટાઈમમાં એવું હોય કે સિઝન હોય, ઘણી વખત મેરેજની સિઝન હોય, વેકેશનની સિઝન હોય, કોઈ વખત કમૂરતા હોય. કમૂરતામાં હવે તો જો કે બહુ બધું બાઇંગ થતું હોય છે, તો ત્યારે પાછું કંઈક નાનું મોટું વેકેશનનો ટાઈમ મળી જતો હોય 2-4 દિવસનો. પણ હા, ચોક્કસ સ્પેસિફિક જોઈ તો ત્યારે પરિવારને સમય નથી જ આપી શકાતો અને સ્ટ્રગલ કરવી જ પડે. પણ ઈ એક અમારા માટે હેપી ટાઈમ હોય છે, ખુશ થવાનો ટાઈમ હોય છે કે કોઈ પાસે બિઝનેસમાં એંગેજ રહી છે. કેવો પરિવારનો સપોર્ટ અને કેવું રહે? ડેફિનેટલી કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પરિવારના સપોર્ટ વગર એ ગ્રોથ કરી જ ન શકે એમ. તો ખૂબ જ સારો સપોર્ટ પરિવારનો રહ્યો છે અને હોપફુલી બધાને રહે એવા વિશે. અચ્છા, તમારા બ્રધર પણ આ જ વ્યવસાયમાં છે? યસ, એઝ ઓફ 2016 આસપાસથી એને આજ છે. તો એમનું અને તમારું બોન્ડિંગ કેવું? એમનો કેવો સપોર્ટ, તમારો સપોર્ટ એમને કેવો, અને શું એમ? અશોકભાઈ, હું જ્યારે બરોડા હતો અને 2006 માં આવ્યો, તો એ મારા ભાઈ અહીંયા કુરિયરનું કામ કરતા હતા, તમારી સાથે જ કરતા, એટલે તમને વિશેષ ખ્યાલ છે. તો એ કરતા હતા, એના હિસાબે જો અહીંયા આવી શક્યો. અધરવાઇઝ મારી પાસે જો અહીંયા ઘર જ ન હોય તો હું ડેફિનેટલી પાછો આવવાનો પ્રશ્ન જ ન હોય એમ. બરાબર. તો ભાઈ અને ફેમિલી અહીંયા હતું એટલે હું આવી શક્યો કે ભાઈ ચાલો હું આ પાછો બિઝનેસમાં જોડાઉં ને આ બિઝનેસને ગ્રો કરું એમ. તો હું જે કંઈ છું એ મારા ભાઈના હિસાબે જ છું એમ. જો ભાઈનો સપોર્ટ કે એનો પ્રેમ કે એના વિચારો સાથે હું એની ચર્ચા અમે ન કરીએ તો મને લાગતું કે આ લેવલનો કંઈ મને ગ્રોથ મળ્યો હોય એમ. એટલે હું તો 100% એવું જ કહીશ કે ભાઈ હું આજે જે કંઈ છું એ મારા ભાઈના હિસાબે છું. ઘણી વાર શું છે ખબર છે, આપણે કોઈને કોઈ ડિસિઝન લેવું હોય ને ત્યારે થોડા પરફેક્શન પર ના આવી શકતા હોય, થોડું શંકા રહેતી હોય કે આમ હશે કે તેમ હશે. તો આવી સિચ્યુએશન જ્યારે આવે કે આપણે એક્ઝેક્ટ ડિસિઝન માથે નથી આવતા, તો શંકા અને સમાધાન, શંકા સમાધાન અને પછી એનું સોલ્યુશન હોય, તો સોલ્યુશન માટે શું કરો અથવા તો કોની પાસે જાઓ? કોઈ પણ ડિસિઝન લેવું હોય ને તો હું કોઈ દિવસ છે ને બહુ ફાસ્ટ ડિસિઝન લેવા ટેવાયેલો છું, પણ છતાં કાળજી રાખું છું કે ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન સાવ ઓન ધ સ્પોટ હું ન લઉં એમ. પારિવારિક છે કંઈ પણ, લાઈક મારું પર્સનલ ડિસિઝન છે તો મારા ફેમિલી છે, મારા મમ્મી પપ્પા, ભાઈ ભાભી, મારા વાઈફ, બાળકો, અમે બધા સાથે બેસી ડિસ્કસ કરીએ. એ જરા કંઈ મેટર નથી કરતું કે એમાં એમનું નોલેજ કેટલું છે કે એમનો અનુભવ કેટલો છે. બરાબર. પણ કેવું થાય અશોકભાઈ, આવું તો મારે ઘણી બધી વખત થયું છે કે કંઈ પણ ડિસિઝન લેવું હોય તો આખા પરિવાર સાથે બેસવું, અને એક વખત ના બેસવું, 5 વખત 7 વખત બેસવું. અચ્છા. અને એમાંથી બ્રેઇનસ્ટોર્મિંગ કરતા કરતા અલગ અલગ વિચાર આવે, અલગ અલગ વાત આવે. તો એવું થાય કે એમનો અનુભવ ન હોય કંઈ, કે એમને લગત ન હોય પ્રશ્ન, પણ એ પ્રશ્નની વાત કરી હોય તો એમની પાસે જે કંઈ એક જાણતા અજાણતા કંઈ પણ એક મુદ્દો આવી જાય ને, મુદ્દાથી આપણને એના મોટા ભાગના સોલ્યુશન મળી જતા હોય. આ વાત થઈ પર્સનલમાં મારા એક બહુ સારા ફ્રેન્ડ છે. કંઈ પણ મુદ્દો હોય તો હું મોટા ભાગે એમની સાથે ચર્ચા કરું છું, અને એમને જે ભૂતકાળમાં મને સલાહ આપી છે એ સોનાની રહી છે, અને હું એમના ઉપર કદાચ આંખ વીંચીને વિશ્વાસ કરી શકું. એ અગેન કન્સ્ટ્રક્શન લાઈનમાંથી જ છે, તો એમને હું પૂછું છું. બાકી કોઈ સ્પેસિફિક પ્રશ્ન આવ્યો પ્રોફેશનલી, તો એ તો કેવું થાય કે જે પ્રશ્ન આવે છે ને એમાં કોની માસ્ટરી છે, કેમ કે બિલીવ કરો મને હજી આજની તારીખે મારી પાસે એવું કોઈ નોલેજ કે કોઈ હોશિયારી છે જ નહીં કે હું એનો માસ્ટર હોઉં એમ.
બરાબર. એમાં પૂરેપૂરું 100% મને ખબર પડતી એવો કોઈ મુદ્દો છે આ નહીં. દરેક માણસ શીખતો હા. રહ્યો છે દરેક તબક્કે. યસ, એટલે હું એવું જ કરું કે જે ભાઈ જે કઈ લાઈનનો પ્રશ્ન છે એમાં સાચો જવાબ મને કોણ આપી શકે છે, અને કદાચ હું એમાં કહીશ કે એમાં મારી માસ્ટરી છે વ્યક્તિ ગોતવામાં. જે પ્રશ્ન Okay. આવે ને એ ક્યાં વ્યક્તિને પ્રશ્ન પૂછો ને એમાં હું 100% મારી જાતને એવું સમજુ છું કે એમાં મારી ઘણી બધી માસ્ટરી છે કે હું સાચો વ્યક્તિ ગોતી લઉં છું. એટલે જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે હું સાચો વ્યક્તિ ગોતી લઉં, એને જઈને પ્રશ્ન પૂછું. અને અમારે આવડી એજમાં આટલા વર્ષ પ્રોફેશનલ કેરિયરમાં મને લગભગ 100% સફળતા મળી છે. હું કોઈ વખત ક્વેશ્ચન ખોટી વ્યક્તિને પૂછ્યું હોય ને એવું નથી. હું જ્યારે પૂછું ત્યારે સાચી વ્યક્તિ જ હોય છે ને એ મને સાચો જ જવાબ આપે છે. તો એમાં મારો સક્સેસ રેટ વધારે સારો છે. લખીશું. લકીલી, યસ, લકીલી, ડેફિનેટલી એમાં આપણી હોશિયારી નથી. અચ્છા, આટલા સમયથી આ બિઝનેસ આ લાઈન કરો છો હમ, અને સારા ખરાબ સમયો હમ, અને બધું જોયું, હમ. તો હવે આગળ આ જ લાઈનમાં એમને આમ કર્યા કરવાનું કે પછી કોઈ હજી બી બીજું કંઈ નવું? થોડોક વિચારો અઘરો છો? ક્વેશ્ચન છે તમારો અને થોડોક લાગતોય ક્વેશ્ચન છે, જી. પણ એઝ ઓફ નાવ તો હું અત્યારે એવું જ કહીશ કે ભાઈ જે 17 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે રિયલ એસ્ટેટમાં, એને હું એક નહીં તો બીજી રીતે યુટિલાઇઝ કરવા ઈચ્છીશ ટૂંકા સમયગાળા માટે. અને લાંબા સમયગાળા માટે કદાચ એવું બની શકે કે કોઈ ઓપોર્ચ્યુનિટી આવતી રહીએ તો ઓપોર્ચ્યુનિટી જો આપણે ગ્રેબ ન કરીએ તો આપણી ભૂલ છે. રિસોર્સિસ યુટિલાઇઝ કરવા, અનુભવને ઉપયોગ કરવો, તો આવા બધા મુદ્દામાંથી શીખતા રહીએ. અને જો કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મને મળશે તો ડેફિનેટલી આપણે એમાં એનો લાભ લઈ શકશી. પણ રિયલ એસ્ટેટનો જે અનુભવ છે એને ક્યાંય જાતો ન કરી શકાય 17 વર્ષના. તો ઇન્વેસ્ટમેન્ટથી લઈ અને કન્સલ્ટિંગ હું અત્યારે તો એવું જ વિચારું છું કે બહુ એટલે લાંબા બંને ટાઈમ સુધી ચાલુ સાથે? રાખીશ. અચ્છા, બંને સાથે ચાલુ રહો. એટલે એવું થઈને અશોકભાઈ કે ભાઈ કન્સલ્ટિંગ કરે છે એ વ્યક્તિ એક લેવલ તો ઇન્વેસ્ટર બાય ડિફોલ્ટ એ નાનું મોટું કરતા જ હોય છે કોઈ પણ એમ. તો એ તો એક બાય પ્રોડક્ટ થઈ છે, પણ મેઇન જે મારું પ્રોફેશન છે એ એઝ એ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અને એડવાઇઝર રહેશે. તમે જે કાસ્ટમાંથી આવો છો એમાં મેક્સિમમ લોકો જોબ કરે છે, બિઝનેસમાં પ્રમાણમાં ઓછા છે. તો હવે જે લોકો સ્ટડી કરી રહ્યા છે અથવા તો બિઝનેસની તૈયારી કરી રહ્યા છે એવા લોકોને તમે આમાં આવવા માટે શું કહેશો અને કેવી રીતે એમને શું કરવું જોઈએ આ ઓલામાં આવવા માટે? ઓકે, અશોકભાઈ એમાં એવું છે કે ભાઈ આપણી જે કાસ્ટ છે એમાં મોટાભાગના લોકો બેકગ્રાઉન્ડ એ છે કે રૂરલ બેકગ્રાઉન્ડ આપણું મેઇન, અથવા તો આપણી આજુબાજુના લોકો. આપણે શીખવાનું તો છેલ્લે આજુબાજુના લોકોમાંથી જ છે. બરાબર છે. હું કુરિયરની લાઈનમાં પ્રકાશભાઈ મેં આવ્યા બરોબર, તો તમે બિઝનેસ કરતા હતા એના હિસાબે મેં એ લાઈનમાં આવ્યા. મેં રિયલ એસ્ટેટમાં આવ્યો તો મારા બીજા કઝિન છે એ આ બિઝનેસ કરતા હતા, તો એમાંથી ઇન્સ્પાયર થઈને આવ્યા. તો આપણે આજુબાજુના લોકોમાંથી ઇન્સ્પાયર થઈ એમાંથી કંઈક શીખી અને જ આવવાના છીએ. એ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એજ્યુકેશન એ ટાઈમ ના કે અત્યારે તો હજી એજ્યુકેશન સિસ્ટમ થોડીક સારી થઈ, બરાબર છે, પણ છતાંય એજ્યુકેશન સિસ્ટમ તમને ક્યાં બિઝનેસમાં જવું, કઈ ઇન્ડસ્ટ્રીઝમાં જવું એ મિનિમલ એ લેવલે નથી શીખવાડતી. તો બેટર એ છે અશોકભાઈ કે ભાઈ જે લોકો અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, આપણી કાસ્ટમાં બહુ બધા લોકો કરતા હોય છે, તો એમને હું ક્યાંક એવું કહીશ કે ભાઈ તમે બહુ સારી વસ્તુ છે, જોબ કરવી તો ખૂબ સારી વસ્તુ છે, રોજગારી મળે, આપણો પરિવાર છે એ આગળ વધે. પણ જો કદાચ તમને એવું લાગે છે કે તમે જોબ કરી શકો છો અને ક્યાંક ચાન્સીસ છે, એના કરતાં બેટર એ છે કે તમે બિઝનેસમાં જાઓ. તમને જોબ મળી જ જશે અને જાઓ છો, એના કરતાં એ સારું એ છે કે તમે બિઝનેસ કરો. બિઝનેસ કરવાથી એવું થઈ જશો ભાઈ કે એક અનલિમિટેડ ગ્રોથની સાયકલમાં આપણે જતા રહી છીએ. આપણે તો જઈએ જ છીએ, પણ જાણતા અજાણતા અત્યારે તમે જુઓ ને તો કદાચ હું એવું નથી કહેતો કે ભાઈ હું આઈડલ છું, પણ મારી સાથે જેટલા લોકો આપણી કાસ્ટમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે એને જોઈને બીજા લોકો ઘણા બધા આવ્યા છે. હું કોઈને જોઈને જ આવેલો હતો, મને જોઈને 5 લોકો આવેલા છે, એને જોઈને બીજા 5 લોકો આવશે. તો જે લોકો બિઝનેસ કરે છે, કોઈ પણ બિઝનેસ કરે, તો એને જોઈ સર્વિસમાં હોય, મેન્યુફેક્ચરિંગમાં હોય કે અગેન ટ્રેડિંગમાં હોય, કોઈ પણ બિઝનેસ હશે તો એ પોતે સક્સેસ થશે ને તો એની પાછળ 5, 50 કે 500 લોકો એને જોઈને ઇન્ફ્લુઅન્સ થશે અને એ પ્રેરણા મેળવી અને બિઝનેસમાં જશે. જ્યારે જોબ કરતા હશે અને એને કોઈ ઇન્ફ્લુઅન્સ એનાથી થશે કે એનાથી પ્રેરણા લઈને જોબ જ કરશે લોકો. હા, એટલે નેચરલ વસ્તુ છે કે એની આજુબાજુ જે જોવે છે તમે એનાથી એ પ્રેરાય છે. યસ, તમે આપણા ઘણા બધા ગામ જુઓ તો એમાં બધા શિક્ષકો છે, ઘણા બધા ગામ છે તો એમાં પોલીસમાં જોબ કરે છે લોકો, ઘણા બધા ગામ છે એમાં આઈએસ ને જીએસ વાળા લોકો હોય છે, અલગ અલગ કેટેગરીમાં હોય છે. પણ છતાંય હું એવું આપણા ખાસ કરીને જે જ્ઞાતિના લોકો છે અને જે લોકો ભણે છે એને બહુ લાગણીથી મેસેજ આપીશ કે ભાઈ તમે મહેરબાની કરીને કોઈ પણ તમને જે ગમે એ બિઝનેસમાં આવો, જોબની તૈયારી મૂકી અને તમે બિઝનેસ ઉપર ફોકસ કરો, ડેફિનેટલી એમાં સક્સેસ મળશે જ. બહુ સરસ નિલેશભાઈ, થેન્ક યુ. ખૂબ તમે માહિતી આપી રિયલ એસ્ટેટ સેક્ટરમાં શું કરી શકાય, કેવું શું કરી શકાય. પણ હું તમને ખાલી એટલું જ કહું છું, મેં હિસાબ નહીં રખતા કિતના પાયા કિતના ગવાયા, બસ ખ્વાહિશ ઇતની है कि दुख वहाँ से न मिले जहाँ मैंने सुख लुटाया. જી મિત્રો,
ધ અશોક ગઢવી શોમાં અમે આવા જ અનેક નવી હસ્તીઓને, વ્યક્તિઓને, વ્યવસાયિકોને, આધ્યાત્મિક ગુરુઓને, સાથે સાથે પોલિટિકલ લોકોને લાવતા રહીશું અને આપના સુધી એમના જીવન કવનની દરેક વાતો પહોંચાડતા રહીશું. તો મિત્રો, આ સાથે ધ અશોક ગઢવી શોને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. નવા લોકો સાથે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.